શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હે સ્વામી બાપા, સાબર ભજન મંડળમાં આપનું સ્વાગત છે. આજની પવિત્ર સંધ્યાએ પધારેલ સુરત સદ્ધામના વડા સત્સ્વામી બાપા તથા સર્વ સંતો તથા અત્રે પધારેલ સર્વ હરિભક્તોને નરસિંહ દાદા પરિવારના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી બાપાનું આપણે સ્વાગત કરી લઈએ. તો નરસિંહભાઈ, ચંદુભાઈ અને વિજયભાઈ અહીં પધારો. સ્વામી બાપાનું સ્વાગત નરસિંહભાઈ જયંતિભાઈ અને નરેન્દ્રભાઈ રામજીભાઈ કરશે. નરેન્દ્રભાઈ રામજીભાઈ પધારો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જયંતિ દાદા કઈ છે? રસોડામાં શું શું? જલ્દી પધારો. બોલો હરિ કૃષ્ણ મહારાજ કી જય. તો ચાલો હવે આપણે ચાલો તો હવે આપણે કથા તરફ જઈએ. વાલા ભક્તો, અમારે રાજુભાઈના ઘરે ખૂબ જ સુંદર મજાની આજની આ સત્સંગ સભાનું આયોજન થયું. પરમ પૂજ્ય સત્શ્રી આપણને બધાને દર્શનનો, આશીર્વાદનો, કથા વાર્તાનો લાભ દેવા માટે પધાર્યા છે. ત્યારે એકવાર જોરદાર તાલીઓના નાદથી પૂજ્યપાદ સત્શ્રીનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. સ્વામીએ એક દિવસ કથામાં વાત કરી હતી કે મંદિરને ઘર બનાવવું અને ઘરને મંદિર બનાવવું. હમણાં જ આ અમેરિકાની ટૂરમાં 4-5 દિવસ પહેલાં જ સ્વામી એકવાર કથામાં વાત કરી હતી કે ઘરને મંદિર બનાવવું. આજ મને કહેતા આનંદ થાય કે રાજુભાઈનું ઘર છે ને આજે એણે મંદિર બનાવી દીધું છે. એકવાર રાજુભાઈ તમે અહીંયા મારી બાજુમાં આવી જાઓ. એકવાર રાજુભાઈને જોરદાર તાલીઓના નાદથી વધાવી લ્યો. ભગવાનની દયાથી રાજુભાઈને ભગવાને આલોકની સંપત્તિ તો ખૂબ દીધી છે. હા, આપણે મકાન જોઈએ એટલે આમ જોઈએ તો રાજમહેલ જેવું મકાન છે, બરાબર ને? પણ સાથે સાથે સંપત્તિ તો ઘણા પાસે હોય છે, પણ હૃદય દેવું ને એ બહુ મોટી વાત છે. હા, જે દિલ દેવું, જે ભગવાન પ્રત્યે, સંતો પ્રત્યે, ભક્તો પ્રત્યે જે ભાવ પ્રગટ થાવો ને એવું જે દિલ દેવું ને એ બહુ ભાગ્યશાળી જીવાત્મા હોય, એને જ એવું દિલ મળતું હોય છે. આજ એના ઘરે સંતોના પગલાં થયા, ઠાકોરજીના પગલાં થયા અને આટલા બધા ભક્તો પધાર્યા. દૂર દૂરથી ભક્તો આવ્યા છે. 3 કલાક, 3.5 કલાક, 4 કલાક શિકાગોથી આવ્યા છે, મિશિગનથી આવ્યા છે, પછી એની ઉપર વિસ્કાન્સિનથી બધા ભક્તો આવ્યા છે. આ તમારા બધાનો જે રાજુભાઈ પ્રત્યેનો ભાવ, હા,
ગુરુજી, મને પ્રવીણભાઈ વાત કરતા હતા કે અમારે સાગર ધૂન મંડળને ગમે ત્યારે ધૂન હોય, અને આજે પધરામણીમાં એક દાદા વાત કરતા હતા, લગભગ ચંદુભાઈ જ વાત કરતા હતા કે ગમે ત્યારે જવાનું હોય એટલે રાજુભાઈને કહીએ કે રાજુભાઈ ધૂનમાં જવાનું છે એટલે તૈયાર. તૈયાર, ગાડી તૈયાર, અને 6 કલાકનું ડ્રાઈવ હોય તો 6 કલાક ડ્રાઈવ કરીને ધૂન કરવા જાય અને પાછા ધૂન કરીને પાછા રાત્રે ને રાત્રે પાછા નીકળી જાય ને સવારથી જોબમાં બધા લાગી જાય, બિઝનેસમાં લાગી જાય. એટલે ખૂબ એમની ભાવના, ઉદારતા, દિલાવરતા એને કારણે પરમ પૂજ્ય સતશ્રી આપણા શહેરમાં પ્રથમવાર પધાર્યા છે અને આપણને કથા વાર્તાનો સુંદર મજાનો લાભ દેવાનો છે. એટલે ખૂબ ભાગ્યશાળી અમારે રાજુભાઈ થયા. એમના પિતાશ્રી અમારે નરસિંહ દાદા કહેતા હતા કે મારી બહુ સમયની ઈચ્છા હતી સ્વામીની. આ પહેલાં વહેલાં મને સ્વામીના દર્શન વિસ્કાન્સીમાં સ્વામી જ્યારે આવ્યા હતા 2022માં ત્યારે થયા હતા. પછી અવારનવાર દર્શન થતા રહ્યા અને કેટલા અમે ભાગ્યશાળી કે આજે અમારા ઘરે સ્વામી આવી ગયા. રાજુભાઈ કહેતા હતા કે સ્વામી દરરોજ મારા પપ્પા સ્વામીની કથા સાંભળે, ડેઈલી મારા પપ્પા સ્વામીની કથા સાંભળે, અને મને એટલો આનંદ છે કે સ્વામી સંતો બધા અમારા ઘરે આવ્યા. એટલે ખૂબ ઉદાર દિલવાળા છે અને ખૂબ ભાવનાવાળા છે, અને ભાવ હોય ને ત્યાં ભગવાન જાતા. હા, તમે જુઓ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા. હા, અને આ પૃથ્વી ઉપર ભગવાનને રાજ દેનારા, મહેલ દેનારા ઘણા મળ્યા, પણ ભગવાન ક્યાંય ન રોકાણા. જ્યાં ભક્તિભાવ હતો એ દાદા ખાચરના ઘરે ભગવાન જઈને રોકાણા. આજ અમારે રાજુભાઈ, એમના પિતાશ્રી નરસિંહ દાદા, આપ સર્વેનો ભાવ પ્રેમ એ સ્વામીને અહીંયા ખેંચી લાવ્યા અને પહેલાં વહેલા સ્વામી આપણે આંગણે પધાર્યા અને બધા ભક્તોને કથા વાર્તા સત્સંગનો દિવ્ય લાભ દેવા માટે પધાર્યા છે. ત્યારે આવો એકવાર જોરદાર તાલીઓના નાદથી સ્વામીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે આપણને કથા વાર્તા સત્સંગનો દિવ્ય લાભ આપે પરમ પૂજ્ય સતશ્રી. बोलिए श्री स्वामीनारायण भगवान की जय. हरि कृष्ण महाराज की जय. नारायण मुनि देव की जय. स्वामीनारायण 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 સ્વામિનારાયણ 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 स्वामीनारायण 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 સ્વામિનારાયણ 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 स्वामीनारायण स्वामीनारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामीनारायण स्वामीनारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामीनारायण स्वामीनारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ हे स्वामीनारायण स्वामीनारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामीनारायण 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારે જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારે જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હે હો સ્વામિનારાયણ તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હે હો સ્વામિનારાયણ 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 તુમારી જય જય હો 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 સ્વામિનારાયણ 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 હરિ બોલ 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 બોલ હરિ 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 બોલ બોલીએ સ્વામિનારાયણ ભગવાન ભગવાન કી જય વહાલા શ્રોતાજનો, અમેરિકા દેશના ઇન્ડિયાના પોલીસ સ્ટેટમાં, આખો ઇન્ડિયાના જ ખાલી ખરું ને તમારું કામ, ઇન્ડિયાના સ્ટેટમાં ફોર્ટ વેન શહેરમાં આજે રાજુભાઈ નરસિંહભાઈના ઘરે સુંદર મજાની ઘર સભાનું, સત્સંગ સભાનું આયોજન થયું. ખાસ તો સાબર ભજન મંડળ દ્વારા આ લગભગ ત્રીજી સભા હું કરી રહ્યો છું. આ ચેમ્પિયનમાં બી એક કરી અને પછી આપણે ત્યાં બી ગ્રાન્ડ રેપિડમાં બી અને મિશિગનમાં કરી અને આ ઇન્ડિયાનામાં. તમારું સાબર ભજન મંડળ એ તમે ભજન તો કરો જ છો, પણ તમે ભારતીય સંસ્કૃતિના પાયા ઊંડા નાખી રહ્યા છો ભજન મંડળ, અને ભાવિ પેઢીને આપણા ભારતીય સંસ્કારોનું સિંચન કરી રહ્યા છો. આ ભજન મંડળને કારણે ધીરે ધીરે નવી પેઢીમાં પણ રૂડા સંસ્કાર આવશે. રાજુભાઈ તો મંજીરા વગાડતા હતા, આજ એમના દીકરા કુંજે બી મંજીરા વગાડ્યા.
ઘડીક નહોતો લેતો, પણ પછી સંતોએ હાથમાં દીધા અને ઠેઠ સુધી વગાડ્યા. એટલે આ સાબર ભજન મંડળ દ્વારા આપણી ભાવિ પેઢી તૈયાર થાય એ બહુ જરૂરી છે. એમાંય ખાસ રાજેશભાઈ આ વખતે છેલ્લા 10 દિવસથી અમારા સંતો સાથે સત્સંગ વિચરણમાં નીકળ્યા છે. અમારે પ્રવીણભાઈ બી સાથે છે, રાજેશભાઈ બી સાથે છે. 2 જણા સ્વામિનારાયણ ભગવાન મંદિર બનાવતા ને ત્યારે માણસની જરૂર હોય તો અમુક ભક્તો એ વખતે મહારાજને કહેતા કે મહારાજ કોઈ ગાડું આપે મંદિરના કામમાં, કોઈ બળદ આપે, કોઈ વળી પોતે આવે. એક ભગત એવા આવ્યા હતા, મહારાજને કે મહારાજ જ્યાં સુધી આ મંદિર પૂરું ન થાય ત્યાં સુધી ગાડું બળદને હું ત્રણેય તમારે અહીંયા આવી કેમ. એમાં અમારે રાજુભાઈ અને પ્રવીણભાઈ 2 જણા ગાડા બળદ સહિત આવ્યા છે અમારી ભેગા. એની ગાડીઓ લઈ અને સંતો સાથે સત્સંગ વિચરણમાં નીકળ્યા છે. અને 10 દિવસ થયા સરસ સંતો સાથે. અને આમ ટ્યુનિંગ હવે મળી ગયું છે, વાંધો નથી. 1-2 દિવસ લાગ્યો ટ્યુનિંગ મળતા. પહેલે દી રાજુભાઈ મારી હારે ગાડી લઈને આવ્યા એટલે મેં 2-3 વાર વાત કરવાની શરૂઆત કરી, પણ એ ખાલી એક સેન્ટેન્સમાં ઉત્તર દઈને બંધ થઈ જાય. એટલે મેં કીધું મળવા આ સંઘ દ્વારિકા કેમ પહોંચશે, બરાબર કે ભાઈ કાંઈ બીજી વાત ન કરે. તમે કીધું 5-5 કલાક ડ્રાઈવ કરવાનું હોય તો કેમ થશે. પણ પછી બહુ સારું ટ્યુનિંગ મળી ગયું. એટલે રાજેશભાઈ ને પ્રવીણભાઈ તો બોલે ને ત્યાં અમારે સાધુ રાજી થઈ જાય. એ બોલે ખાલી ને ત્યાં જ તે. એમાં એનો સ્વામી બાપા શબ્દ છે એ તો બહુ ગમી ગયો બધાને. એટલે 2 જણા ખૂબ સારું સત્સંગ વિચરણમાં સંતો સાથે. અને આ બધાની ફરજમાં આવે, જેમ સંતો પોતાની ભારતીય સંસ્કૃતિ કે આપણા સંસ્કારો જાળવવા રાતદાડો મહેનત કરે, એમાંય તમે જુઓ કે વિચરણ કરવું કઠણ તો હોય જ. એમાં ટાઈમે જમવા ન મળે, ટાઈમે હોવા ન મળે, અને એટલી બધી શેડ્યુલ ટાઈટ રહેતું હોય તો રેગ્યુલર તો રહે નહીં. ડૉક્ટરો અમને એમ કહે કે તમે રેગ્યુલર જીવન રાખો, પણ હવે રહેવું જોઈએ ને. સાર્વજનિક જીવનમાં ક્યારેય સમય ટુ સમય જમવાનું ખોવાનું થાય નહીં. છતાંય રાત દાડો જો મહેનત કરતા હોય તો આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ એ વિશ્વની બહુ સુંદર અને સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. એને બચાવવી હોય, એનું પોષણ કરવું હોય તો એમાં આપણે બધાએ મહેનત કરવી પડે. ખાલી સંતોનું જ કામ છે એવું નથી. આ તો જેટલો આમાં યોગદાન આપે એટલી એના દ્વારા સંસ્કૃતિની રક્ષા થાય. આજે જો સાધુ સંતો આપણે ખૂબ મહેનત કરે, એવું જ ભારત દેશમાં RSS સંઘના મેમ્બરો મહેનત કરે. આપણા દેશની સંસ્કૃતિ બચાવવા, આપણા દેશને બચાવવા એ લોકો રાત દાડો. RSS સંઘમાં એવા બી ઘણા વ્યક્તિઓ છે કે જેણે વિવાહ નથી કર્યા, અવિવાહિત રહ્યા છે. આ ભગવા નથી પહેર્યા, પણ અવિવાહિત રહી પોતાનું સંપૂર્ણ જીવન જેણે દેશ માટે સમર્પિત કર્યું છે. અને ગમે એ રાજ્યમાં એને મૂકે ત્યાં જઈ અને દેશની પ્રવૃત્તિ, દેશહિતની, દેશભક્તિના કાર્યો કરવાના. ગમે ત્યાં હોનારત હોય, આપત્તિ હોય, યુદ્ધનો માહોલ હોય, ત્યાં RSS સંઘના સ્વયંસેવકો વગર કહીએ પહોંચી જાય. એટલે એને નામ જ રાખ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે RSS, બરાબર. રાષ્ટ્રીય, ખાલી એક ઘરનો સ્વયંસેવક નહીં, બરાબર. એક પરિવારનો કે એક જ્ઞાતિનો કે એક સમાજનો એમ નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આખા રાષ્ટ્ર માટે કામ કરવું. અને એમાંય સેવક તો ખરો, પાછો કેવો સ્વયંસેવક. હા, સેવક કોક કે અને કરે એ સેવક કહેવાય, પણ પોતે જાતે જે કરે તો એને શું કહેવાય? સ્વયંસેવક. એને સ્વયંસેવક. તો જાતે જે કરે એને સ્વયંસેવક કહેવામાં આવે. તો આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે
એને આખા રાષ્ટ્ર માટેનો આ સ્વયંસેવક સંઘ છે. અને એને કેવું નથી પડતું, એ રાત દાડો આવી સારી મહેનત કરે છે. તો હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે જે કોઈ પોતે મહેનત કરે એના ઉપર ભગવાનનો, સંતો ભક્તોનો રાજીપો થાય. એટલે અમારે પ્રવીણભાઈને બંને ખૂબ સારી રીતે આમાં સેવામાં જોડાણા. તો આજે આપણે હવે કથામાં થોડી વાત અમારે પ્રવીણભાઈને એવી સાંભળવી છે કે કૃષ્ણ સુદામાનું ચરિત્ર તમે થોડું સંભળાવજો. તો થોડી વાત કૃષ્ણ સુદામાની હું તમને કરું. ભાગવતમાં એવું લખ્યું છે, કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા ચિતેન્દ્રિયઃ પ્રશાંતાત્મા ચિતેન્દ્રિયઃ. ભાગવતમાં વ્યાસ પ્રભુ લખે કે કૃષ્ણસ્ય કશ્ચિત સખા આસીત. કૃષ્ણ ભગવાનના કોઈ મિત્ર હતા. કૃષ્ણસ્ય કશ્ચિત સખા આસીત. સખા કીદૃશ આસીત તરી વદતી બ્રહ્મવિત્તમ. બ્રહ્મજ્ઞાની આસીત. એ બ્રહ્મજ્ઞાની હતા. અને વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ ભોગેષુ વિષયેષુ વિરક્ત આસીત. વિષયોમાં એ વિરક્ત હતા. અને પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. એનો આત્મા શાંત હતો. જેટલો ક્યાંય રાગ હોય ને, અટ્રેક્શન, એટલો જ આત્મા અશાંત હોય. જેટલો વિરક્ત હોય આત્મા, એટલો એ શાંત હોય, પ્રશાંત હોય. એટલે સુદામા કેવા હતા? તો કે ઇન્દ્રિયાર્થેષુ વિરક્ત. કોઈ પણ દુનિયાના પદાર્થોમાં એને આસક્તિ નહોતી. વિરક્ત હતા, વૈરાગી હતા. એટલે એ પ્રશાંત આત્મા હતા. જેટલો માણસ વૈરાગી એટલો જ માણસ શાંત હોય. જેટલો રાગ એટલો અશાંત હોય. હું હોઉં, તમે હો, કે રાજા હોય કે રંક હોય, કોઈ પણ હોય, રાગ હોય એટલે માણસ અશાંત હોય. અને વૈરાગ્ય હોય એટલો માણસ શાંત હોય. એટલે બહુ સરસ. આ તો બધા એક એક શબ્દો તમે સંસ્કૃતના જુઓ ને બધા. અને વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ઇન્દ્રિયો જીતેલા હતા. એના 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ જીતેલા હતા. કોઈ પણ એનું મન ક્યારેય વિષયમાં જાતું નહોતું. એટલે આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ તો એવી વાત કીધી કે શત્રવત સંતિ નિજેન્દ્રિયાણી. આ દુનિયામાં માણસનો શત્રુ કોણ છે? કે શત્રવત સંતિ નિજેન્દ્રિયાણી. તો કે પોતાનો શત્રુ કોણ છે? તો કે પોતાની ઇન્દ્રિયો જે છે એ જ પોતાનો શત્રુ છે. આંખ ન જોવાનું જોવા લઈ જાય, કાન ન સાંભળવાનું સાંભળવા લઈ જાય, જીભ ન ખાવાનું ખાવા લઈ જાય, નાક ન ઊંઘવાનું ઊંઘવા લઈ જાય, ત્વચા ઇન્દ્રિય છે તો ન કરવાનો સ્પર્શ કરાવે. આ 5 ઇન્દ્રિયો જે છે એ જ માણસની શત્રુ, આત્માની શત્રુ છે, કે જે આત્માને ખોટે માર્ગે લઈ જાય છે. અને ઉપનિષદમાં યમરાજાએ નચિકેતાને પણ એ જ વાત કીધી કે નચિકેતા, આ શરીર છે એ રથ છે. અને આ રથમાં બેઠેલો જ, રથમાં જે બેસે અને રથી કહેવાય. તો આત્મા એ રથી છે, શરીર રથ છે, અને 5 જ્ઞાનેન્દ્રિયો એ ઘોડા છે. તો ઘણાના ઘોડા સારે માર્ગે ચાલે છે તો એ આ રથને ભગવાનના ધામ સુધી લઈ જાય છે. અને ઘણાના ઘોડા, આ 5 જ્ઞાનેન્દ્રિયો ખોટે માર્ગે ચાલે છે તો એના રથને નરકમાં લઈ જાય છે, જન્મ મરણમાં લઈ જાય છે. કઠોપનિષદમાં આ વાત યમરાજાએ નચિકેતાને કરી. એટલે આ 5 ઇન્દ્રિયો જે છે, જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, એમાં 5 જ્ઞાનેન્દ્રિયો જે છે એ 5 ઘોડા છે. જો સારે માર્ગે જાય તો ભગવાનના ધામ સુધી રથ જાય અને આત્મા ભગવાનના ધામમાં પહોંચે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયા પછી પાછું ન આવવું પડે એને પરમ ધામ કહેવાય. અને જો આ ઘોડાને ખોટે માર્ગે ચલાવીએ
તો આ રથ ક્યાં જાય કંઈ નક્કી નહીં. અમારે અમરેલી રેલવે બસ સ્ટેશનમાં બસ ઊભી હતી અને અમરેલીથી થોડું દૂર ગામ આવે ધારી ગામ, એટલે ધારીની બસ હતી, ધારી ગામ જવા માટેની બસ. એટલે બધા આમ બસમાં ચડતા હતા, કંડક્ટરે બેસી ગયેલા, ડ્રાઈવરે બેસી ગયેલા. એમાં એક દાદા આવ્યા અને દાદાએ કંડક્ટરને પૂછ્યું કે સાહેબ આ બસ ધારી જાહે? એટલે કંડક્ટર કે ડ્રાઈવરે પીધો નહીં હોય કે તો ધારી જાહે, નહીતર અણધારી જાય કે. ડ્રાઈવરે પીધો નહીં હોય કે શરાબ નહીં પીધો હોય તો ધારી જાય, નહીતર અણધારી જાય. એમ આ 5 જ્ઞાનેન્દ્રિયો રૂપી જે ઘોડા છે એ જો એની લગામ આપણા હાથમાં હોય અને એને જો હરખા ચલાવીએ તો આ ગાડી ધારી જાય, નહીતર પછી અણધારી જાય. ક્યાં જાય એનું કંઈ નક્કી નહીં. એટલે સુદામા જે હતા એ જીતેન્દ્રિય હતા, વિરક્ત હતા, પ્રશાંતાત્મા હતા. આ દુનિયાનું કાંઈ નહોતું, છતાં શાંત હતા, કારણ કે વિરક્ત હતા. અને યદૃચ્છયોપપન્નેન વર્તમાનો ગ્રહાશ્રમી, ગ્રહસ્થ હતા, પણ જે મળે એમાંથી પોતે સંતોષ માની સુખેથી જીવન જીવતા હતા. પણ ગરીબી ભવડો મારી ગયેલી સુદામાને. ચારેય બાજુથી ગરીબી હતી, ભવડો મારી ગયેલી. ખાવાનું મળે નહીં, પહેરવા કપડું મળે નહીં, એકદમ ગરીબ પરિસ્થિતિ. અને એક દિવસ તો ખાવાનું કાંઈ નહીં, છોકરાઓ ખાવાનું માગે, એમના પત્ની અને સુદામા તો ભૂખ્યા હોઈ જાય, પણ આ છોકરાઓનું શું કરવું, એટલી બધી ગરીબી હતી. એક દિવસ એમની પત્નીએ એવું કીધું કે હું તો ભૂખી સૂઈ જાઉં, પણ આ છોકરાઓને ભૂખ્યા કેમ હોવાડવા. સુદામા કે પણ હવે આપણા ભાગ્યમાં લખ્યું એ ભોગવવું પડે, એમાં આપણે શું કરવાનું. એના પત્નીએ એટલું કીધું કે તો એમ કરો ને, તમારા મિત્ર જે છે એ અહીંયા બાજુમાં દ્વારિકામાં જ રહે છે, કારણ કે સુદામા પોરબંદર રહે, બાજુમાં દ્વારિકા. તમારા મિત્ર અહીંયા બાજુમાં દ્વારકામાં રહે છે અને એ તો લક્ષ્મીના પતિ છે. એ તો લક્ષ્મીના પતિ છે અને વળી બ્રાહ્મણના ભક્ત છે. બ્રાહ્મણો જે માગે એ આપે છે અને શરણાગત વત્સલ છે. કોઈ શરણે આવે એની એ રક્ષા કરે, એનું એ ભરણ પોષણ કરે. તો તમે ત્યાં જાઓ ને, તમને જરૂર મદદ કરશે. નનુ બ્રહ્મન ભગવત સખા સાક્ષાત શ્રિય પતિ બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન સાત્વત્સર્ષભ. તમે ત્યાં જાઓ, તમને જરૂર મદદ કરશે. સુદામા કહે છે કે પણ હું માગવા ન જાઉં, હું માગવા ન જાઉં, મારાથી મંગાય નહીં. એટલા પ્રશાંત, એટલા વૈરાગી કે આમ લાંબો હાથ કરવો પડે એ સુદામાને ગરીબીમાંય પોહાય. માગવું ને મરવું સમાન લાગે, હું માગું નહીં. એટલે એમના પત્ની સુશીલાએ એવું કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ પાસે માગવું પડતું નથી, એ સામે ચાલીને આપી દે. એ સ્થિતિ જોઈ, ઈચ્છા જાણી, સામે હાલીને માણાને આપી દે. એને ખબર પડે કે આની આ ઈચ્છા છે એટલે આપી દે છે. એટલે તમારે માગવું નહીં પડે, તમે ત્યાં જાઓ ખાલી. સુદામા કહે છે કે તું કહેતી હો તો હું જાઉં ખરો, પણ હું માગું નહીં. પણ તું કહે છો તો મારો મિત્ર છે, અમે ગુરુકુલમાં સાથે ભણતા હતા, પછી મળ્યા નથી, તો એકવાર મારે એને મુલાકાત થઈ જાય એટલે હું જાઉં. પણ સુશીલા, હું મોટો છું ઉંમરમાં, એ મારાથી નાનો મિત્ર છે, એટલે મારે ખાલી હાથે જવાય, મારે એની માટે કંઈક ભેટ લઈ જવી પડે. તો આપણા ઘરમાં કાંઈ હોય તો તું આપ, તો હું ભેટ લઈ જાઉં છું. સુશીલા કે કંઈક હોય તો છોકરાઓને ન ખવડાવું, કંઈ છે નહીં એટલે તો તમને વાત કરું છું. બાજુવાળાને ત્યાંથી થોડા મુઠ્ઠી, 4 મુઠ્ઠી પૌવા, ચોખાના પૌવા એ લઈ આવ્યા અને પોટલી બાંધીને સુદામાને આપી. સુદામાની ધોતી ફાટલી, શરીર હાવ હુકલકડી,
લાકડી હાથમાં લઈ અને સુદામા પોટલી ખંભે નાખી પૌવાની અને ચાલ્યા. જ્યાં દ્વારિકા પહોંચ્યા અને દ્વારિકા નગરી જોઈ સુદામાએ, આમ જોતા જ રહી ગયા, નેજવા માંડી સુદામા, મહેલ ને બધું આમ જોતા રહી ગયા. સુદામા મનમાં વિચાર કરે કે અમે બે એક ગુરુકુલમાં ભણનારા, ક્યાં ઈ ને ક્યાં હું ઈ કે આના મહેલો તો જો, અને મારે ત્યાં ખાવા ધાન નથી. સુદામા કૃષ્ણ ભગવાનના મહેલ પાસે પહોંચી ગયા. મહેલ પાસે પહોંચી ગયા એટલે દ્વારપાલો હોય એમણે રોક્યા. સુદામાએ કીધું કે ભાઈ મારે મળવા જવું છે કૃષ્ણને. તો કહે છે કે તમે કોણ છો? તો કે હું એનો મિત્ર છું. મિત્ર છું એમ કીધું ને એટલે દ્વારપાલો બહુ દાંત કાઢ્યા કે ક્યાં કૃષ્ણ ને ક્યાં આ હુક લકડી બ્રાહ્મણ, અને એના ધોતિયા એના કપડા મેલા જો. એટલે કહે છે કે તમારે કાંઈ પણ ભેટ જોતી હોય તો હું લઈ આવી દઉં, બાકી તમે આવી ખોટી વાતો ન કરો એમ કે મિત્રની વાતો તમે રહેવા દો, જોતી હોય તો ભેટ લઈ આવી દો. સુદામા કે ભાઈ મારે ભેટ નથી જોતી, હું એનો મિત્ર છું, અમે બે સાથે ગુરુકુલમાં ભણતા. પણ ઓલા કોઈ રીતે એગ્રી ન થાય. ચા કરતા કેટલી હંમેશા ગરમ હોય, ચા કરતા કેટલી ગરમ હોય. એટલે ઘણીવાર મોટા માણા એટલા સરળ હોય પણ એની પડખે રહેનારા પીએ છે ને એ બહુ ટાઈટ હોય, એ મોટા સુધી પહોંચવા દે નહીં. મોટા સાધુ હોય તો એના સુધી પહોંચવા ન દે, કોઈ મોટા માણા હોય પહોંચવા ન દે. એટલે 2-3 વાર કીધું પણ માન્યા નહીં. એટલે સુદામાએ એટલું કીધું કે તમે એકવાર જઈને ને એટલું કહો કે પોરબંદરથી સુદામા આવ્યા છે, અને જો એ હા પાડે તો હું મળવા જઈશ, નહીંતર પાછો વયો જાય છે. અને જઈ અને દ્વારપાલોને એમ થયું કે છે તો હાલો ને જાય. અને પછી સુદામાની વાત લઈને ગયા ને કૃષ્ણ ભગવાન બરોબર હિંડોળા ખાટે હિંચકતા હતા, પડખે રૂકમિણી બેઠેલા અને બંને જણા હિંચકે. એમાં જઈને દ્વારપાલે કીધું કે પોરબંદરથી કોઈ સુદામા નામના બ્રાહ્મણ આવ્યા છે. આ વાત સાંભળી ખાલી સુદામા આવ્યા છે, કૃષ્ણ ભગવાને સીધો ઠેકડો, કાંઈ પૂછવા જ ઊભા ન હોય, સીધો ઠેકડો માર્યો અને દોડતા દોડતા ભગવાન આવ્યા. એમ કહેવાય કે ખેસ હેઠો પડી ગયો અને આવીને સીધા નીચે આવી સુદામાને બાથ ઘાલીને ભેટી પડ્યા છે. એકદમ બાથમાં ઘાલી અને ભેટી પડ્યા. વાલો ઝૂલે હિંડોળા ખાટ, રાણી રૂકમિણીને સાથ, ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાટ, સુદામો જુએ પ્રભુની વાટ, આવે સામેથી શામળિયો દોડી રે દોડી, એવી કૃષ્ણ સુદામાની જોડી. સામેથી ભગવાન આવ્યા અને સુદામાને ભેટી પડ્યા. અને એમ કહેવાય કે સુદામાનું બાવડું પકડી અને ભગવાન લઈ ગયા પોતાના મહેલમાં. મહેલમાં લઈ જઈ અને પોતાના ઢોલિયા ઉપર સુદામાને બેહાડ્યા. અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે હેઠે બેઠા, ચરણ ધોયા પાણીથી સુદામાના, અને ભાવથી ચંદનથી સુદામાની પૂજા કરી. ચરણ ધોઈ અને ચરણામૃત કૃષ્ણ ભગવાને માથા ઉપર ચડાવ્યું. બધી પટરાણીઓ, કૃષ્ણ ભગવાનની અષ્ટપટરાણીઓ હતી, રૂકમિણી આદિ બધી વિચાર કરે કે મોટા મોટા યોગીઓ આવે એ કૃષ્ણની સેવા કરે, અને આ હુક લકડી હું ભાગ લઈને આવી કે એની સેવા કૃષ્ણ કરે છે. બધી પટરાણીઓને સેવામાં લગાડી દીધી કૃષ્ણ ભગવાને. અને એટલી ભાવથી કૃષ્ણ ભગવાને સુદામાની પૂજા કરી. રૂકમિણીજી ગરીબ સુદામાને વીંઝણો ઢોળે, ભગવાન એના પગ ધોવે. અને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચાર જ કરે કે આ હુક લકડી માણસે એવા શું પુણ્ય કર્યા છે. અને આ બાજુ સુદામાને ઢોલિયા ઉપર બેહાડી કૃષ્ણ ભગવાન બધી વાતો કરે કે હે સુદામા, આપણે બંને ગુરુકુલમાં ભણતા હતા એ તમને યાદ છે? તો કે હા ભાઈ, યાદ તો હોય જ ને. આપણે સાથે વેદની ધૂન ગાતા એ તમને યાદ? અરે ભાઈ, કેમ ભૂલાય. અને હે સુદામા, એકવાર આપણે હારે લાકડા કાપવા ગયા હતા એ તમને યાદ છે? હા પ્રભુ, એ બી યાદ છે. પછી આપણે લાકડા કાપવા ગયા હતા અને ખૂબ વરસાદ વરસ્યો, રસ્તો ભૂલાઈ ગયો, રસ્તો જડતો નહોતા, આખી રાત આપણે જંગલમાં રહ્યા, એ વાત તમને યાદ છે? અરે પ્રભુ, એ કેમ ભૂલાય.
પછી સવારે ઈ કે ગુરુ ગોતતા ગોતતા આવ્યા અને ગુરુએ આપણને ગોતી લીધા. પછી ગુરુએ રાજી થઈને એવું કીધું કે બધાને પોતાનો આત્મા સૌથી વાલો હોય, પ્રાણ સૌથી વાલો હોય, અને તમે તમારા પ્રાણને જોખમમાં મૂકી અને તમે આ ગુરુકુલની સેવા કરવા ગયા, એટલે ગુરુ બહુ રાજી થઈ આપણને આશીર્વાદ દીધા. એ તમને યાદ છે? સુદામા કે હા, એ બધું મને યાદ છે. પછી શામળીઓ બોલ્યા, તુને સાંભળે રે હાજી નાનપણના નેહ કેમ વિસરે. નાનપણનો સ્નેહ હોય ને એ કેમ વિસરે, એ કેમ ભૂલાય. આપણે 2 મહિના સાથે રહ્યા, તુને સાંભળે હાજી કરતા વેદની ધૂન એ કેમ વિસરે. એ બાળપણનો સ્નેહ, બાળપણના જે મિત્રો હોય ને તમે જોજો એ આખી જિંદગી યાદ આવે. જુવાનીના મિત્રો ભૂલાઈ જાય પણ બાળપણના મિત્રો ભૂલાય નહીં. એ કેમ ભૂલાય? અને બંને જણાએ બહુ સરસ મજાની વાત કરી. સુદામા રાત્રિ રોકાણા અને આખી રાત સુદામા ત્યાં રોકાણા. કૃષ્ણ ભગવાને સાંજે એટલું પૂછ્યું કે તમે મારા માટે કંઈ ભેટ લાવ્યા છો? સુદામાએ શું જોયું કે મહેલ જોયો ને 56 પ્રકારના ભોગ ન્યાના ખાધા ને તો એટલે પૌવા દેવાનું માંડી જ વાળ્યું. હાવ કે હવે આ મારા પૌવા અને એ હાવ કોરા વઘાર્યા વિનાના આ મારે ક્યાંથી દેવા, એટલે એણે માંડી વાળ્યું. પણ ભગવાન તો ભગવાન છે ને, ભાવના ભૂખ્યા એમ કહેવાય. એટલે કૃષ્ણ ભગવાને સામે હાલીને પૌવા માંગી લીધા. કૃષ્ણ ભગવાન કે મારા માટે શું ભેટ લાવ્યા છો? એટલે આમ સુદામાના મનમાં આમ સંકોચ થતો હતો ને, એટલે કૃષ્ણ ભગવાનને એટલી વાત કીધી કે સુદામા, મારા માટે કોઈ ભાવથી અણુ જેટલું કોઈ લાવે ને એટલું ગમતું તો પણ હું એને બહુ મોટી વસ્તુ માનું. મારે ભાવ જોઈએ ખાલી. અણુવપ્યુપાહૃતમ ભક્તૈઃ પ્રેમણા ભૂર્યેવ મે ભવે ભૂર્યપ્ય ભક્તોપહૃતમ ન મે તોષાય કલ્પતે. સુદામા કોઈ ભાવથી એક અણુ જેટલું લાવે ને તોય મારા માટે ખૂબ મોટું છે, અને કોઈ ભાવ વિનાનો ઘણું બધું લાવે ને તોય મને એનાથી સંતોષ થતો નથી. હું ભાવથી રીઝું છું. અને ભગવાન શ્લોક જે બોલ્યા, ગીતામાં બી લખ્યો, ભાગવતમાં બી લખ્યો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ. સુદામા કોઈ પત્ર, પુષ્પ, ફળ કંઈ પણ ભાવથી લાવે એનાથી હું રાજી થાઉં છું. અને એ સુદામા પાસેથી પૌવા માંગી અને કૃષ્ણ ભગવાન પોટલી આમ આંચકી લીધી અને પોતે પૌવા ખાવા માંડ્યા. પૌવા ખાવા માંડ્યા ને એટલે રૂકમિણીજીને એક મુઠ્ઠી પૌવા કૃષ્ણે ખાધા ને તે રૂકમિણીજીને એમ થયું કે આ એક મુઠ્ઠી આના પૌવા ખાધા, બીજી મુઠ્ઠી ખાહે ને તો અમને બધાને સેવામાં લગાડી દે કે. હા, એટલે વાલો આમ જે ભગવાન માગી માગીને ખાતા હતા ને ત્યાં એકદમ રૂકમિણીએ હાથ પકડી લીધો. વાલો માગી માગી ખાય, વાલો માગી માગી ખાય, એ વાલો માગી માગી ખાય, વાલો માગી માગી ખાય, ચાવે ચપટીને મલકાય, ચાવે ચપટીને મલકાય, એ ચાવે ચપટીને મલકાય, ચાવે ચપટીને મલકાય. કૌતુક જોનારાને થાય એવું શું છે તાંદુલ માય, એવું શું છે તાંદુલ માય, એવું શું છે તાંદુલ માય. માધવ મુલવે મીઠપ હાથ જોડી રે જોડી, એવી કૃષ્ણ સુદામાની જોડી રે સંતો, એવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે, એવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે, એવી કૃષ્ણ સુદામાની જોડી ભક્તો રે, એવી કૃષ્ણ સુદામાની જોડી ભક્તો રે, એવી કૃષ્ણ સુદામાની જોડી. રૂકમિણીએ ભગવાનનો હાથ પકડી લીધો. પણ આ જે પ્રસંગ જે આખો છે કૃષ્ણ અને સુદામાનો, એ મને તમને એક વાત શીખવાડે
કે આ કૃષ્ણ સુદામાનું મિલન નહોતું, આ ગરીબી અને અમીરીનું મિલન. ગરીબી અને અમીરીનું મિલન હતું. અને ભાવ, ભગવાનને ભાવના ભૂખ્યા એટલે જ કહેવામાં આવ્યા, ભગવાન ભાવના ભૂખ્યા છે. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં બિરાજમાન હતા. આજે રંગમહલ હજી છે અમદાવાદ, જે રોડ રહ્યો એક્સપ્રેસ હાઈવે આપણો, ત્યાં કાંઠે જ ત્યાં મહેલ, રંગમહેલ કહેવામાં આવે. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં બિરાજમાન હતા. 200 વર્ષ પહેલાંનો પ્રસંગ. અને એ વખતે બધા ભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ અમારી ઘરે જમવા માટે આવો, અમારી ઘરે જમવા માટે આવો. એટલે સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ બધાની ઘરે અમે જમવા આવીએ તો કેટલા દિવસ અહીંયા રોકાવું પડે ને અમારી પાસે એટલો બધો ટાઈમ છે નહીં. એટલે તમે એવું કરો, કાલે બધા એક સાથે થાળ બનાવીને લાવજો, અમે બધાનો થાળ એક સાથે જમી લેશું. એટલે એમાં અમુક રૂપિયાવાળા હોય ને, એટલે એને બધાને એમ કે આપણે એવા સારા થાળ બનાવીને જાશો કે આપણું જ ખાશે સ્વામિનારાયણ, કે બીજા કોઈના થાળ હામો જોશે જ નહીં. એટલે રૂપિયો હોય ને એટલે થોડુંક આવડું આ હોય જ પાછું. કોક ભાગ્યશાળી એવો હોય કે સંપત્તિ હોય ને અભિમાન ન હોય, એની ઉપર તો સમજવું ભગવાનના 1000 હાથ કહેવાય. જેને સંપત્તિ હોય કે સત્તા હોય અને એનું અભિમાન ન હોય તો એની ઉપર ભગવાનના 1000 હાથ કહેવાય. બાકી સંપત્તિ, સત્તા, બુદ્ધિ, કળા કાંઈ પણ આવે એટલે અભિમાન છે ને લપડા કૂતરાની જેમ વાહે વાહે આવે ને આવે તે. લ્યો, વાવેતર માંડવીના કરવા પડે, ઘઉંના કરવા પડે, ખડના વાવેતર ન હોય. એ તો તમે શીંગ વાવો કે બાજરો વાવો કે ઘઉં વાવો, ખડ તો ઉગ્યું જ હોય. અને વર્ષોથી નીંદે આવતા હોય તોય માળું ક્યાંથી ઉગે ખબર જ ન પડે. એનું બિયારણ ન હોય, એનું વાવેતર ન હોય. એમ અભિમાન છે ને, અહંકાર, અભિમાન, ઈગો, એ ખડ જેવું છે. કાંઈ પણ આપણી પાસે આવે એટલે માળું ઈવડું એ ખડની જેમ ઉગે ને ઉગે. એટલે કોક ભાગ્યશાળી હોય અને અભિમાન ન આવે. એટલે આવડા બધા વિચાર કરે કે આપણો થાળ ભગવાન જમશે. એટલે રૂપિયાવાળા હતા ને, બહુ સરસ મજાની મીઠાઈઓ અને ફરસાણને બનાવી અને લાઈનમાં મોરે જ ઊભા રહી ગયા કે ભાઈ આપણું જમી લે એટલે પછી વાહે કોઈની માથેકૂટ નહીં. એમાં એક જીવણ ભક્ત હતા, ગરીબ માણા, એકદમ જીવણ ભક્ત, હાવ ગરીબ. ઘઉં તો ઘરે હતા જ નહીં. અને આજથી હજી 50 વર્ષ પહેલાં માણાને ઘઉં પૂરા ખાવા નહોતા મળતા. લાલકૃષ્ણ, આપણે લાલ બહાદુર શાસ્ત્રી ત્યારે એવું કીધેલું કે આપણે ભારતવાસી દેશ માટે 1 ટક નહીં ખાવાનું નિયમ રાખશું પણ આત્મનિર્ભર બનશું. લાલ બહાદુર શાસ્ત્રી જે હતા ને, એ પોતે વડાપ્રધાન હતા તોય 1 ટક નહોતા સાંજે ખાતા. અને પછી ભારત દેશમાં જે કિસાનોએ મહેનત કરી અને થોડું આત્મનિર્ભર અનાજ બાબતમાં ભારતને બનાવ્યું. એટલે ઘઉં તો મળે નહીં, બાજરો મળે નહીં. આ જીવણ ભક્ત 200 વર્ષ પહેલાં મઠ હતા, મઠનો રોટલો બનાવ્યો અને એક ભાજી થોડી લીધી અને ભાજીને મઠનો રોટલો કપડામાં વીંટી, સારું વાસણી નહીં કરે, કપડામાં વીંટી અને જીવણ ભક્ત બી લાઈનમાં ઊભા રહી ગયેલા. પણ બધાનો જે સારા થાળ એ જોયેલા અને એની સુગંધ આવે એટલે આ ભગતને એમ થયું કે આટલા એની સુદામાની જેમ આમ પાછળ જ હંતાડી રાખેલું કે આ કેમ દેવું. સંકોચ થાય ને, ખાલી રોટલો મઠનો અને ભાજી. હવે એમાં સ્વામિનારાયણ ભગવાન પાસે ભક્તોની લાઈન શરૂ થઈ. એમાં મોટા મોર ઊભા હતા. અમુકે આમ થાળ ધર્યા, પેંડા, બરફી, બધું ગાંઠિયાને બધું બનાવેલું. સ્વામિનારાયણ ભગવાને એની હામુય ન જોયું. આમ મોઢું કરી જાય, ઓલો થાળ લઈને ન્યા જાય ને તો આમ મોઢું કરી જાય, હામું જ ન જોયું. જીવણ ભક્ત આમ લાઈનમાં ઊભેલા. છેલ્લે સ્વામિનારાયણ ભગવાને જીવણ ભક્તને, એ ભગત અહીંયા આવો, અહીંયા આવ્યા. તો ઓલી પોટલી છે ને, આમ કપડું બિચારે વાંય હંથાડે. ભગવાન કે તમે શું લાવ્યા છો એમ કરીને એનું, જેમ કૃષ્ણ ભગવાને કેમ આમ પૌવા લઈ લીધા એમ સ્વામિનારાયણ ભગવાનની પોટલી માગી લીધી, ખોલી અને હાથમાં રોટલો લઈ ભાજી માથે મૂકી અને સ્વામિનારાયણ ભગવાન આમ બડકું તોડીને પોતે ખાવા માંડ્યા. નન સંતો બધા સ્વામિનારાયણ ભગવાન પાસે ત્યાં ઊભેલા. જોયું કે મહારાજ મઠનો રોટલો ખાય છે
એટલે સંતોએ આખો સંસ્કૃત શ્લોક બનાવી નાખ્યો અને મહારાજને કહ્યું કે મહારાજ આ તમે બ્રહ્માનંદ સ્વામી તો બહુ રમૂજી હતા ને, તે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એકલા એકલા ખાઈ અને ગાલ પચોળિયા થાય, એકલા એકલા ન ખવાય, અમને પ્રસાદી આપો. અને સંતોએ જે શ્લોક લખ્યો, બહુ મસ્તીની આખી એક જીવન ભક્તની વાત લખી. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસ્રજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભુङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं. ધૃત્વા રોટક, રોટક એટલે રોટલો, ધૃત્વા રોટક મેક પાણી તલકે, એક પાણી એટલે હાથ, એક હાથમાં રોટલો રાખી અને જે ખાય છે એવા સ્વામીને હું વંદન કરું છું. તો જીવન ભક્તનો રોટલો ભગવાન, જેમાં ભગવાને નો એના કપડાં જોયા, નો એની ગરીબી જોઈ, જીવન ભક્તનો ભાવ જોયો. સુદામામાં કૃષ્ણ ભગવાને નો એના કપડાં જોયા, નો એની કોઈ વસ્તુ જોઈ, ભગવાને એનો ભાવ જોયો. એટલે આપણે કહેવાય છે કે ભગવાન છે એ ભાવના ભૂખ્યા છે. હે વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, હે વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે. ભાવ ભાળે કોઈ ગરીબનો તો ત્યાં પણ દોડી જાય, ભાવ ભાડે કોઈ ગરીબનો તો ત્યાં પણ દોડી જાય. આહા, ભાવ ભાળે કોઈ ગરીબનો તો ત્યાં પણ દોડી જાય, ભાવ ભાડે કોઈ ગરીબનો તો ત્યાં પણ દોડી જાય. ભાવ વિનાના શ્રીમંત ભલે, ભાવ વિનાના શ્રીમંત ભલે, ભાવ વિનાના શ્રીમંત ભલે, ભાવ વિનાના શ્રીમંત ભલે, ત્યાં ત્યાં ગોથા ખાય, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે. મથુરામાં મેવા મળે, માવો જરીએ ન ખાય, મથુરામાં મેવા મળે, માવો જરીએ ન ખાય. હે મથુરામાં મેવા મળે, માવો જરીએ ન ખાય, મથુરામાં મેવા મળે, માવો જરીએ ન ખાય. ગોપીઓ કેરા ભાવથી વાલો, ગોપીઓ કેરા ભાવથી વાલો, ગોપીઓ કેરા ભાવથી વાલો, ગોપીઓ કેરા ભાવથી વાલો, માખણ ચોરી ખાય, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, રે વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે.
રાજાએ રોક્યા રાણીએ રોક્યા રહ્યા નહીં પ્રભુ ક્યાંય રાજાએ રોક્યા રાણીએ રોક્યા રહ્યા નહીં પ્રભુ ક્યાં એ રાજાએ રોક્યા રાણીએ રોક્યા રહ્યા નહીં પ્રભુ ક્યાં રાજાએ રોક્યા રાણીએ રોક્યા રહ્યા નહીં પ્રભુ ક્યાં દાદા ખાચરનો ભાવ ભાળીને દાદા ખચરનો ભાવ ભાળીને દાદા ખાચરનો ભાવ ભાળીને દાદા ખચરનો ભાવ ભાળીને રહ્યા ગઢડા માય વાલો મારો ભાવનો ભૂખ્યો રે વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે વાલો મારો ભાવનો ભૂખ્યો રે વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે રે વાલો મારો ભાવનો ભૂખ્યો રે વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે વાલો મારો ભાવનો ભૂખ્યો રે વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે જે આપણા ભારત દેશમાં ભગવાનના અવતારો થયા મહાપુરુષો થયા એના જીવન ચરિત્ર જોશો એને ભાવ ઉપર પ્રધાનપણું આપ્યું છે અને આજે જે સમાજ છે ને હવે ધીરે ધીરે શું થાય ભાવ ઓછો થતો જાય ભૌતિકતા પ્રધાન થતી જાય જીવનમાં બે ચીજ બહુ સમજવા જેવી છે કે માણસને પદાર્થ કરતાં વસ્તુ કરતાં વ્યક્તિ મહત્ત્વની હોવી જોઈએ એ ભાવ પ્રેમ હોય ને તો જ રહે આજે તમે પરિવારમાં જોશો સમાજમાં જોશો વસ્તુનું પ્રધાનપણું થતું જાય વ્યક્તિનું મહત્ત્વ ઘટતું જાય છે પહેલાં વસ્તુ પદાર્થ હતા એ ગૌણ હતા ભાવ હતો એટલે વ્યક્તિ પ્રધાન હતા મા બાપ પછી બીજું કંઈ જોવામાં આવતું જ નહોતું ભાઈ હોય તો ભાઈ કે જે જેટલું આપવું પડે સમર્પણ કરવું પડે જાતું કરવું પડે કરી દેતા લોકો ભાવ હતો પતિ પત્નીમાં એવું હતું એકાબીજા માટે જે સમર્પણ કરવું ઘટે એ કરી દેતા બાકી આ ચીજ બાકી આમ જનરલી થાય નહીં કાલે આપણે પ્રફુલ્લભાઈની ઘરે ગયા હતા સાંજે ધૂન કરી કીર્તન કર્યા તો એમને નાનપણમાં કિડની બધી ફેલ થઈ ગયેલી તો એમના પત્નીએ કિડની કાઢી અને એમને અર્પણ કરી તો હવે નાની ઉંમરોમાં કિડની દઈ દેવી બરાબર છે એ ભારતીય નારીમાં આપણને જોવા મળે કે ભાઈ પોતાનું અંગ કાઢીને દઈ દેવું એટલે અને એક કિડની ઉપર પછી રહેવાનું થાય તો એ કે ભાઈ પતિ મારા છે તો એની માટે હું મારી કિડની પણ આપી દઉં અમેરિકામાં જ એક જગ્યાએ બીજે મેં જોયું હતું કે એક ભાઈ કંઈક એવી ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતા તો એમના લંગ્સ ને બધું ફેલ થઈ ગયેલું અત્યારે 1.5-2 વર્ષથી એ ભાઈ ખાટલા વશ હતા 2 વર્ષથી ન ઊભા થઈ શકે ન કંઈ બધી જ ક્રિયા ત્યાં કરાવવી પડે અને કંઈ પડખું ફરવું હોય તો એ ફેરવવું પડે તો બધા મને કહેતા હતા એમના ધર્મપત્ની એની 2 વર્ષથી આ સેવા કરે છે 5-15 દી હોય તો માણાથી થાય પણ 2 વર્ષ બધું જ ખાટલામાં કરાવવાનું હોય ભાઈ અને એ જ્યારે કરાવવું પડે અને એ સેવા એટલા ભાવથી પાછી કરવી એ ભાવવાળા ને દિલવાળા માણાથી થાય દિલની ને ભાવની બી જરૂર છે ક્યારે પડે કે જ્યારે આપણે મુશ્કેલીમાં હોય તેથી ખબર પડે કે આવો ભાવવાળો આ 2 માણા ભેગા હોય તો જિંદગી સ્વર્ગ જેવી થઈ જાય અને એ સમયે જો કોઈ ભાવવાળો માણા ન હોય હારે તો જિંદગી બહુ ભારરૂપ ને બોરિંગ થઈ જાય એટલે હિન્દુસ્તાની સંસ્કૃતિમાં એક ભાવનું પ્રધાનપણું આવ્યું કે સુખ દુઃખમાં પૂરો સાથ આપો હિન્દુસ્તાનમાં તો મેં હું કાંઈ તમને ખાલી પુરાણની કથાઓ નહીં કહેતો પ્રેક્ટિકલ જોયેલી એક બાપા છે અમારે રાજુભાઈ કાતરોડીના કાકા બરાબર લગભગ 25-30 વર્ષથી ખાટલા વશ પેરાલિસિસ થઈ ગયેલું છે એને બરાબર તો 25-30 વર્ષથી રાજુભાઈના કાકી એના કાકાની સેવા કરતા આવે છે 25-30 વર્ષથી બોલો એક દાદા સુરતમાં મેં એવા જોયેલા એ બી લગભગ 30 વર્ષ ઉપર થયું 35 વર્ષ એ દાદાની પડખું ફેરવવું હોય તો આમાં હાથે પડખું ન ફરીએ કે એટલા ઓલા થઈ ગયેલા છે શરીર જોવો તો હેવી ખાધે પીધે બધું સારું આ ખાવાનું ને એ બધું રેડી બાકી હાથ આ ડોક નીચેથી શરીર કામ ન કરે બરાબર તો એની સેવા પણ આપણે એના દીકરાઓની બધા જે કરે છે એ જોઈએ આપણને તો એમ થઈ જાય કે મારું આ શ્રદ્ધા અને આ ભાવ કેટલા એના હૈયા બધા ભાવથી ભર્યા હોય ત્યારે આ કામ થાય એટલે અમુક સમય આપણને ખ્યાલ ન આવે પણ ભાવની કિંમત ત્યારે સમજાય હવે આ ગરીબીમાં સુદામાને જે
ભગવાને એટલો ભાવ આપ્યો, એ સુદામાને કેવું લાગ્યું છે. સુદામા આમ જાતા જ એક રાત તો રોકાણા, આમ સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું લાગતું હતું સુદામાને. અને સવારે પછી કહેવું પડે ને કે ભાઈ હવે હું વિદાય લઉં એમ. એટલે ક્યાંય મહેમાન થઈને ગયા હોય તો પછી 1 દિવસ 2 દિવસ પછી કહેવું તો જોઈએ ને. ઘરધણીની ભાવ હોય તો રોકાવે. પછી હવે એ જો પેલી ગાય રજા દઈ દેતા હોય તો પછી ઉપડવું જોઈએ એમ. એટલે સુદામાએ કીધું કે ભાઈ તો હવે અમે જાય. કૃષ્ણ ભગવાને પહેલે જ ગાય આ પાડી દીધી, વાંધો નહીં, ઉપડો તમે તમારે. બરાબર. એટલે સુદામા હાલ્યા તો ખરા, પણ જાતા જાતા સુદામા એટલો વિચાર કરે કે ક્વાહમ દરિદ્ર પાપીયાન ક્વ કૃષ્ણ શ્રી નિકેતન. ક્યાં હું દરિદ્ર પાપી અને ક્યાં એ લક્ષ્મીનું ઘર એ કૃષ્ણ. પણ છતાંય એણે મારી ભગવાનની જેમ સેવા કરી અને ભગવાનની જેમ સેવા કરી. ક્વાહમ દરિદ્ર પાપીયાન ક્વ કૃષ્ણ શ્રી નિકેતન બ્રહ્મબંધુરીતિ સ્માહમ બાહુભ્યામ પરિરંપિત શુશ્રૂષયા પરમયા પાદ સંવાહનાદિભિઃ પૂજિતો દેવદેવેન વિપ્રદેવેન દેવવત. એણે મારી ભગવાનની જેમ સેવા કરી. હું ક્યાં ગરીબ ને ક્યાં એ શ્રીમંત. પણ એક વિચાર સુદામાએ કર્યો કે એમણે મને કંઈ આપ્યું નહીં. એટલે એમાંય પાછું સુદામાએ કેવું પોઝિટિવ થિંકિંગ કર્યું એ તમે જો. સુદામા વિચારે કે એણે મને કંઈ આપ્યું નહીં ને, એ મારા આત્માના કલ્યાણ માટે એણે કંઈ ન આપ્યું. એને ખબર હશે કે આની પાસે પૈસો થાય ને તો આવડો આ ભગવાન નહીં ભજે, આની પાસે રૂપિયો થશે તો પછી આ ભગવાન નહીં ભજે, એને ખોટે માર્ગે ચડી જશે, માટે આને દેવાય નહીં. એટલે મારા જીવના કલ્યાણ માટે એણે મને કાંઈ. ભક્ત હોય ને એનું થિંકિંગ એ પોઝિટિવ જ હોય. તમે જોજો, આપણે હોય ને તો નેગેટિવ થિંકિંગ આવે. માળાએ સેવા એક દી બહુ કરી પણ કંઈ દીધું નહીં. એને ક્યાં તાણ હતી, જરાક દીધું હોત તો શું વાંધો હતો, પણ કંઈ દીધું નહીં એમ. પણ એવો સુદામા એવો વિચાર ન કર્યો. અને કહે છે અધનોયમ ધનમ પ્રાપ્ય. શ્લોક લખ્યો એ તમે જો. અધનો એટલે ધન રહિત. અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યન ઉચ્ચૈર્ન મામ સ્મરેત. મદમાં આવી, અભિમાનમાં આવી મારું સ્મરણ છોડી દેશે. અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યન ઉચ્ચૈર્ન મામ સ્મરેત ઇતિ કારુણિકો નૂનમ ધનમ મે ભૂરી ના દદાત. એટલે કરુણાવાળા ભગવાન કૃષ્ણએ, કરુણાશીલ કૃષ્ણએ મારી ઉપર કરુણા કરી, દયા કરી, મને ધન આપ્યું નહીં. પણ જ્યાં સુદામા ઘરે પહોંચ્યા ને, ઝૂંપડું ગોતે કે ઝૂંપડું જડે નહીં. સુદામાનું ઝૂંપડું હતું. વિચાર કરે મળવા તો ગાંઠનું ગોપીચંદન ગયું, શું થયું કે. બરાબર. અને મહેલ ને સરોવર ને ઉપવન ને આવું બધું દેખાય. અને એ જ સમયે જોવે છે ત્યાં તો આશ્ચર્યચકિત થઈને જોવે છે ત્યાં વાજિંત્રો સાથે લોકો બધા આવ્યા અને સ્વાગત કરવા માટે સુદામાનું આવ્યા. દેવાંગના જેવી એમના પત્ની, બધું જ ભગવાને હરખું કરી દીધેલું. ખાધે પીધે દુબળા હતા ને હૃષ્ટ પૃષ્ટ કરી દીધા. પત્ની આમ સુંદરી નારીઓ એવા બની ગયા. એની ન ઓળખી ગયા કે આ મારી ધર્મ પત્ની છે. એટલે બધું સુદામા તો આમ વિચારતા રહી ગયા. ત્યારે એના પત્ની આવીને કીધું હું તમારી પત્ની છું અને આ મહેલના ઉપવન ને બધું જ આપણું છે. તમે જેવા દ્વારિકા ગયા ત્યાં ઝૂંપડાની જગ્યાએ ભગવાને મહેલ બનાવી દીધો. એટલે કૃષ્ણની આ એક વાત મને તમને એવી સમજાવે છે કે ભગવાને આમ પ્રત્યક્ષ ન દીધું, પાછળથી દીધું. કે ભાઈ મેં દીધું એવું નહીં કહેવાનું એમ. સમજાણું? કોઈને ખબર ન પડે એમ દઈ દેવું. કોઈ દિવસ એને એમ ન થાય કે મેં એની ઉપર ઉપકાર કર્યો. દઈને પણ પાછો ઉપકારનો ભાર ન જણાવવા દેવો, એ ભગવાન કૃષ્ણ હતા. એક એક ચીજ બધી તમે આ જોવો ને તો બધી સમજવા જેવી આખી ચીજ આવે. કે એક બે પરિવાર રહેતા પડખે પડે, એમાં એક શ્રીમંત અને એક ગરીબ. હવે એમાં ગરીબને કંઈ પણ જરૂર હોય એટલે શ્રીમંતને અહીંયા લેવા માટે આવે. એમાં એક દિવસ ખાંડની, સુગરની જરૂર હતી તો લેવા માટે આવ્યા, આપી. એક દિવસ આ શ્રીમંતની ઘરવાળી, શ્રીમંત બેન, એને ત્યાં બાજુવાળાને ત્યાં, ગરીબને ત્યાં લેવા માટે ગયા.
અને જઈને કહે છે કે તમારે ઘરે મીઠું છે, નમક, સાલ્ટ? તો કે હા મીઠું થોડુંક આપો ને, મારે આ થઈ રહ્યું છે ને કે લાવવાનું રહી ગયું છે કે, એટલે થોડું મીઠું બાજુવાળા ત્યાંથી લઈ આવ્યા. ઘરે મીઠું લઈને આવ્યા એટલે એના પતિ બેઠેલા સોફામાં, એણે પૂછ્યું કે તું શું કરવા ગઈ હતી? તો કે મીઠું લેવા. તો કે તાર ઘરમાં ઓછું છે? તો હરખો ભાઈ હોય તો એમ કે નથી, એમ કે તારે ઓછું છે? એટલે કે તારે ઘરે ઓછું છે, તું મીઠું લેવા ગઈ? તો કે ના ઓછું તો નથી. તો પછી ત્યાં શું કરવા લેવા ગઈ? તો કે એ લોકોને જ્યારે જરૂર પડે ત્યારે આપણી ઘરે લેવા આવતા હોય. ક્યારેક આપણે જઈએ, એ મીઠું તો હવની ઘરે હોય જ, આપણે ક્યાં બીજું માગવું હોય? મીઠું લઈને માગીએ થોડું, તો એને એમ થાય કે અમારી જરૂરે એને પડે છે, તો એના દિલમાં ફરીને અહીંયા આવતા સંકોચ ન થાય કે એ આપણે આપે છે તો આપણે એને કાંઈક આપ્યું. એટલે આ જે કોઈના દિલમાં હીન ભાવ ન થવા દેવો, દીધા પછી પણ હીન ભાવ ન થવા દેવો સામેના માણસને. એ જે મહાનતા, એ જે દિલ, એ કૃષ્ણ ભગવાનમાં જોવા મળ્યું કે દીધા પછી સત્કર્મ કરે ઓર ચૂપ રહે. એની જેવી વાત એ આ ભગવાને બતાવી. એટલે જે આવી રીતના દિલવાળા માણસો હોય ને, અને દિલની ચીજો બધી એવી છે કે એ આ દુનિયાની કોઈ ચીજ એની હારે આવે નહીં. કોઈ ચીજ એની હારે દિલવાળો માણા મળે ને તમને સમજો હોનાની ખાણ મળી ગઈ ભાઈ. હોનું ઝાંખવું પડે એની આગળ, દિલવાળો માણા. એટલે તો રામની હારે ખાલી કૃષ્ણ બે પાત્રો એવા ભેગા થઈ ગયા, સીતાજી ને લક્ષ્મણ. તો રામ એમ કહેતા કે સીતાજી જેવી પત્ની ભેગી હોય, લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય, 14 વર્ષ તો શું આખી જિંદગી વનમાં રહેવું પડે તોય દુઃખ લાગે. બે પાત્રો દિલવાળા ભેગા મળી જાય, અને દિલવાળા માણાની વાતો જ આખી અનોખી હોય. એ આપણને સમજમાં આવે, બુદ્ધિની કલ્પનામાં પણ આવે નહીં. એક રાજાએ એના બધા પેન્ટરોને બોલાવ્યા અને કીધું કે તમે બધા મકાનો તો ખૂબ મોટા મોટા બનાવો છો, પણ એક દિલનું ચરિત્ર બનાવો, કે દિલનું ચિત્ર બનાવો. અને બધું જ આખું આમ મકાનો બિલ્ડિંગો બનાવો છો, ચિત્રો બધા, એવા દિલનું એક ચિત્ર બનાવો. તો એક પેન્ટર હતો, એણે સરસ મજાનું દિલનું ચિત્ર બનાવ્યું, અને એમાં પાછો દરવાજો મૂક્યો હતો. દિલની દરવાજો તો હોવો જોઈએ ને, દિલને દરવાજો. પણ દરવાજામાં કોઈ હેન્ડલ નહીં, આમ ખોલીને આમ ખોલી શકીએ એવું હેન્ડલ નહોતું લગાડ્યું. એટલે રાજાએ ચિત્રકારને પૂછ્યું કે ભાઈ ત્યાં દિલ બનાવ્યું, એને દરવાજો બનાવ્યો, પણ એમાં કોઈ હેન્ડલ તો તે રાખ્યું નથી, કેમ હેન્ડલ નથી રાખ્યું? અને ત્યારે ચિત્રકારે એટલું કીધું કે મહારાજા, દિલના દરવાજા અંદરથી ખુલે છે. દિલના દરવાજા અંદરથી ખુલે છે, એ બહારથી નથી ખુલતા. કારણ કે એ જે દિલવાળો માણા હોય ને, જે અંદરથી એને પ્રેરણા થાય ને જે આખો દરવાજો ખુલે, એ કંઈ બહારથી ખુલતો. એ શ્રીમંતબાઈ જે ગરીબબાઈને અહીંયા મીઠું લેવા ગઈ, એ દિલનો દરવાજો કહેવાય. સુદામા સામે આલીને કૃષ્ણ ભગવાન સુદામા પાસે ગયા, એ દિલનો દરવાજો કહેવાય. બાકી તો ખાલી કૃષ્ણ બેઠા રહ્યા હોત ને કીધું હોત આવવા દો સુદામાને, તોય વાહવા થઈ જવાની હતી કે ભાઈ ગરીબ માણાને આવવા દીધા એમ, બરાબર. પણ સામે હાલીને પોતે હેઠે ગયા, એ દિલનો દરવાજો, અને એ અંદરથી ખુલે. સ્વામિનારાયણ ભગવાને જીવન ભક્તનો રોટલો લઈને ખાધો, અને સંતોએ શ્લોક બનાવ્યા સંસ્કૃતના. એક સામાન્ય ભગત હોય અને એના સંસ્કૃતના શ્લોકો બની જાય ભાઈ એને, તો એ દિલના દરવાજા કહેવાય. એ બહારથી નથી ખુલતા, ભીતરથી ખુલે. અને એટલા માટે સુદામા અને આ કૃષ્ણ ભગવાન એના ચરિત્ર દ્વારા એક વાત આપણે એ બી યાદ રાખવી કે કોઈ માણસને એના ઉપલા વેશથી બી માર્કિંગ કરવું નહીં. ઘણીવાર વેશ માણાનો બહુ સારો હોય, પણ અંદરથી એટલો સારો ન હોય. અને ઘણીવાર માણસનો વેશ એટલો સારો ન હોય, પણ અંદરથી એ માણસ ઘણો સારો હોય. એટલે કોઈ વ્યક્તિને ક્યારે એની ઉપલી સ્થિતિને આધારે માર્કિંગ કરવું નહીં. ઘણીવાર માણા આપણે શું થાય કે બહુ સારા કપડાં પહેર્યા હોય તો એમ લાગે કે માણા બહુ હશે, એમ હાઈફાઈ હશે એવું, બરાબર. અને થોડાક સામાન્ય કપડાં હોય તો એમ લાગે હશે હવે કોક, તો એમ એને નેગ્લેક્ટ ન કરવા. કપડાથી માણાને ન ઓળખો, માણાના દિલથી માણાને ઓળખો. જેમ બિરબલ ને અકબરની કથાઓ લખાણી ને, એમ સાઉથ ઇન્ડિયામાં નસરુદ્દીન મુલ્લાની કથાઓ ઘણી લખાણી.
એવા નસરુદ્દીન મુલ્લાને એક લગ્ન પ્રસંગમાં જમવાનું આમંત્રણ મળેલું. તે જમવા બિચારો કામ ધંધે ગયેલો ને મોડું થઈ ગયું. તેમ થયું કે અહીંથી ડાયરેક્ટ જાઓ. તે કપડાં ન બદલ્યા, કામ ધંધે જે હોય થોડા મેલા ઘેલા કપડાં પહેરીને સીધો પહોંચી ગયો. હવે મોટા માણાને ત્યાં જમણવાર, એન્ટ્રન્સમાં ઊભેલા માણસોએ આને ના પાડી, ભાઈ એન્ટ્રી ન આપી. નસરુદ્દીન મુલ્લા કહે પણ મને ઇન્વિટેશન કાર્ડ મળેલું છે, હું ડાયરેક્ટ ધંધેથી આવ્યો એટલે કાર્ડ લેવાનું રહી ગયું એમ, બાકી મને ના આવે કે એ બધું એવું બધું વાતું જ બધા કરતા હોય. અહીં લાઇનમાં બેઠા છે ને એની અરે બેસી જાવ કે બધા જમી લે પછી વધશે ને તમને દઈ દેવું કે, એને એમ કે આ કોઈ ભિખારી છે. પણ નસરુદ્દીન મુલ્લા એક વાતમાં સમજી ગયો કે આમાં વાંક આ લોકોનો નથી, વાંક મારા કપડાનો છે. પોઝિટિવ થિંકિંગવાળો માણસ છે ને ગમે અહીંયા તમે જોશો વાંક પોતાનો લઈ લે, બીજાનો નહીં લે. સુદામાએ તમે જોયું કેવું કીધું કે ભાઈ હું પછી ભજન નહીં કરું એટલે મને ધન ન આપ્યું. આપણે હોય ને તો આપણને હું થાય માળા એને તાણ હતી જ ન દીધું, આપણને આમ થાય. અને અહીંયા બી આ લોકોને એમ થયું કે નહીંતર આપણે છે તો તારા માલિકને બોલાવ્યો, આમંત્રણ દીધું, એમ અમે નથી આવ્યા, હા એમ થાય. પણ આને ખબર પડી ગઈ કે આમાં વાંક મારા કપડાનો. મુલ્લા કે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. વૈયા ગયા નજીકમાં કે ઘર હશે, ઘરે જઈ બુટેડ શૂટેડ માથે ટોપી બોપી પહેરીને અપ ટુ ડેટ થઈને આવ્યા એટલે આખો ફેસ જ બદલાઈ ગયો. હવે તો સમજાણું, આખું રૂપ બદલાઈ ગયેલું. આવ્યા એટલે તો એન્ટ્રન્સમાં ઊભેલા ઈના માણસો પધારીએ પધારીએ આવીએ આવીએ કે સ્વાગત કરતાં કરતાં લઈ ગયા. ત્યાં તો જે મેઇન માણા હતા ગરધણી, એણે જોયા તો આદર દીધો નસરુદ્દીનને. હારા ટેબલ ઉપર બેહાડ્યા, ભોજન બધું આવી ગયું. અને કોટ બોટ પહેરીને એકદમ ટાઈ બાય બાંધીને આવેલા મુલ્લા. ટેબલ ઉપર લાડવા બરફી પેંડા બધું પીરસાઈ ગયું. એટલે ગરધણી સાથે બેઠા વાતું ચીતું કરે ને કયો કરો જમો કે શરૂ કરો. તે મુલ્લા છે ને આમ લાડવો લઈ અને પોતાના કોટને કે લે ખા, લાડવા ખાય કે. ઘડીક થાય તો આમ પેંડો લઈને ટાઈ ઊંચી કરીને ટાઈને કે લે ખાય કે લાડવો ખાય. તે ગરધણી કે તમે આ શું કરો છો? એ કે હું તો ભાઈ હમણાં પહેલાં આવ્યો જ તો એ કે મને કોઈએ અંદરે નહોતો આવવા દીધો. આ જે કાંઈ માન સન્માન છે ને આ કોટને ટાઈને છે એટલે કહું છું ખા. એટલે કહું છું તું. એટલે ક્યારેય કોઈ માણાને, સામાન્ય માણા હોય, ઘણીવાર કોઈ માણસ આ લોકની ગરીબ પરિસ્થિતિમાં હોય પણ એવું મતલબ નથી કે એ માણા હારો નથી. હા, ઘણીવાર એવા કોઈ નાના માણાની તમે સપોર્ટમાં લ્યો અને એને મદદ કરો તો ઘણીવાર એ માણા આખી જિંદગી તમને ભૂલે નહીં. એટલે કોઈનો ઉપલો વેશ જોઈ માણસનું નક્કી ન કરવું એ આપણે ખાસ. હવે આના આધારે તમને એક બીજી વાત હારે કહી દઉં કે કૃષ્ણ ભગવાને યાદ રાખ્યા, સુદામાને ભૂલ્યા નહીં. એવો એક સેમ પ્રસંગ એનાથી વિપરીત લખાણો મહાભારતમાં. મહાભારતમાં સુદામા અને કૃષ્ણ જ્યારે બે મિત્ર હતા તો કૃષ્ણ ભગવાન સુદામાને ન ભૂલ્યા. એવી જ રીતે તમે અહીંયા જોશો કે દ્રોણ અને દ્રુપદ રાજા, બરાબર, આ બે ભી મિત્ર હતા, એક ગુરુકુલમાં ભણેલા. એમાં કેવું થયું કે દ્રુપદ રાજા ભરદ્વાજ મુનિના આશ્રમમાં ભણતા હતા. દ્રુપદ રાજાના પિતા જે હતા પૃષત રાજા. પૃષત રાજા અને ભરદ્વાજ મુનિ બંને મિત્ર હતા. એટલે ભરદ્વાજ મુનિના દીકરા દ્રોણાચાર્ય અને પૃષત રાજાના દીકરા દ્રુપદ રાજા થયા. તો બંને મિત્ર હતા પૃષત રાજા અને ભરદ્વાજ મુનિ. એટલે ભરદ્વાજ મુનિના દીકરા તો એના ગુરુકુલમાં જ હોય. પૃષત રાજાના દીકરા દ્રુપદ રાજા એ પણ ભરદ્વાજ ઋષિના ગુરુકુલમાં ભણે. એટલે દ્રુપદ અને દ્રોણ બંને ગુરુકુલમાં સાથે ભણતા. દ્રુપદ રાજા દ્રોણને વારે વારે એમ કીધા કરે કે જ્યારે મારા પિતા મને રાજ આપશે ત્યારે મારું રાજ્ય એ તારું રાજ્ય, તારે જે જોઈ તને હું આપીશ. અભિષેક્ષતિ મામ રાજ્યે સ પાંચાલો યદા તદા ત્વદ્ભોગ્યમ ભવિતા તાત સખે સત્યેન તે શપે. હું સત્યના સોગન ખાઈને કહું છું કે મારું રાજ્ય એ તારું રાજ્ય, તારા આખું ભોગવવાનું રાજ્ય. આવું દ્રુપદ રાજા દ્રોણાચાર્યને કે દ્રોણને કીધા કરે. પછી તો દ્રુપદને રાજ મળ્યું. આ બાજુ દ્રોણાચાર્યના વિવાહ કૃપાચાર્યની બેન કૃપી સાથે થયા
અને દીકરો જન્મો દ્રોણાચાર્યને, જેનું નામ અશ્વત્થામા રાખ્યું. પણ દ્રોણાચાર્યને ગરીબી ખૂબ હતી, એની સુદામા જેવું જ હતું. ખાવા કાંઈ મળે નહીં, પીવા મળે નહીં. એમાં અન્ય ઋષિના છોકરાઓને ગાયનું દૂધ મળે ને અશ્વત્થામાને ન મળે. એટલે દ્રોણાચાર્ય ગાય ગોતવા માટે નીકળ્યા કે ક્યાંય મને એક ગાય મળે. એમાં દ્રુપદ રાજા પાસે આવ્યા, એના મિત્ર એટલે દ્રુપદ રાજા પાસે આવ્યા. જઈને કીધું કે કોણ? તો કે ભાઈ એનો મિત્ર છું હું. અને દ્રુપદ રાજા પાસે જઈને કહે છે હું તમારો મિત્ર એક ગાય લેવા માટે આવ્યો છું. અને ત્યારે દ્રુપદ રાજા કે મિત્રતા સમાનમાં હોય કે ક્યાં તું ગરીબડો અને ક્યાં હું પાંચાલ દેશનો રાજા. દ્રોણાચાર્યને કહે છે કે મિત્રતા તો સમાનમાં હોય. ધનવાન અને ગરીબમાં મિત્રતા ન હોય, વિદ્વાન અને મૂર્ખમાં મિત્રતા ન હોય, શૂરવીર અને કાયરમાં મિત્રતા ન હોય, મિત્રતા સમાનમાં હોય. એમ કહી અને તારે કે જોતી હોય તો ગાય તને 2 આપું, 3 આપું, 10 આપું, પણ તું એમ કે હું તમારો મિત્ર છું અને મને ગાય આપો, તો એક બી ગાય ન આપું કે. હા, જોતી હોય તો 1000 આપું તને. તું એમ બ્રાહ્મણ તરીકે આવ્યો હોય કે ભાઈ મારે ગાય જોતી, બાકી તું મિત્ર તરીકે જો માંગતો, આને કહેવાય અભિમાન. 1000 દેવી હતી, એક દઈ દીધી હોત તો હું વાંધો હતો. એને 1000 દેવી હતી તો એક દઈ દે તો વાંધો, પણ આ અભિમાન છે ને, આ વસ્તુ છે. તો કે તને મિત્ર તરીકે એક ગાય બી ન આપો. અને હા, મેં આ બી દ્રોણ બરાબર છે. અને શૂરવીર માણા દ્રોણાચાર્ય વયા ગયા પાછા. પણ આ વાત એના મનમાં એવી ખૂંચી ભાઈ, એવી ખૂંચી કે એક વાર સમાનતા કેળવા વિના ન રહો એમ. હું ને દ્રુપદ બે સમાન થવા જોઈએ, સમાનમાં મિત્રતા હોય ને, આ પ્રૂવ કરવા માટે દ્રોણાચાર્ય પોતાના હાળા કૃપાચાર્યને ત્યાં રહેવા માંડ્યા. એમાં એક દિવસ પાંડવો અને કૌરવો નાના નાના બધા બાણ વિદ્યા શીખે, રમતા હતા, મોઈ દાંડીએ રમતા હતા, ગિલ્લી દંડો. એટલે મોય આમ મારીને ઉલાળીને મારીને જાવ. તમે રેમાં જો લગભગ બધા એવું હે ને, રમેલા ને પ્રવીણભાઈ? હવે એમાં પાંડવો અને કૌરવો ગિલ્લી દંડે રમતા હતા ને એમાં જે મોય હતી એ ઉલ્લીન કૂવામાં ગઈ. હવે એ કોઈ કાઢી શકે નહીં, બહુ મહેનત કરી પણ કૂવામાંથી નીકળી નહીં. ત્યાં દ્રોણાચાર્ય આવ્યા. દ્રોણાચાર્ય આવ્યા એટલે બધા પાંડવો કૌરવો ટોળું વળી ગયા અને પૂછ્યું દ્રોણાચાર્ય કેમ બધા ઉદાસ છો? તો કે ભાઈ અમારી મોય અંદર પડી ગઈ છે, નીકળતી નથી. દ્રોણાચાર્ય કે ભરત વંશના થઈ અને એક કૂવામાંથી મોય નથી કાઢી શકતા, તમારી શસ્ત્ર વિદ્યાને ધિક્કાર છે એ કે. દ્રોણાચાર્ય આવું બોલ્યા, તમારી શસ્ત્ર વિદ્યાને ભરતવંશી, જેના ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, એ ભરતનો વંશ, એના વંશમાં તમે થયેલા અને તમને એક મોય નહીં આવડતી કાઢતા. પછી તો દ્રોણાચાર્યે બાણના અનુસંધાન કરી અને મોય કૂવામાંથી કાઢી હાથમાં દીધી. હવે પાંડવો અને કૌરવોએ જઈને દાદા ભીષ્મને વાત કરી, કારણ કે છોકરાઓ સીધા જઈને કોના ખોળામાં બે? દાદાને ખોળામાં જઈને દાદાને વાત કરી, દાદા આવું થયું અને એણે અમને એવું કીધું ભરતવંશી થઈ અને એક મોય કાઢી નથી શકતા, તમારી શસ્ત્ર વિદ્યાને ધિક્કાર છે. તો દાદાએ વિચાર કર્યો કે આ બધા મારા સંતાનોને સારી શસ્ત્ર વિદ્યા શીખવાડવી હોય તો દ્રોણાચાર્ય પાસે હું આને મૂકું. અને દ્રોણાચાર્યને ગુરુ તરીકે નિયુક્ત કર્યા. હસ્તિનાપુરમાં ભરતવંશી રાજાઓના ગુરુ તરીકે નિયુક્ત કર્યા. અને પાંડવો અને કૌરવો બધા એની પાસે શસ્ત્ર વિદ્યા શીખ્યા. શસ્ત્ર વિદ્યા શીખી રહ્યા, એકદમ તૈયાર થઈ ગયા એટલે ગુરુ દ્રોણાચાર્ય પરીક્ષા લેવાનું વિચાર્યું અને એક વૃક્ષ ઉપર આર્ટિફિશિયલ એક પક્ષી મૂક્યું, બનાવેલું પક્ષી, અને પછી બધાની પરીક્ષા કરવા માંડ્યા. દુર્યોધનને ઊભો કર્યો, બોલી કે પક્ષી દેખાય? હા દેખાય. બીજું શું દેખાય? આજુબાજુની ડાળીઓ દેખાય. ત્રીજું આખું વૃક્ષ દેખાય. ચોથું આ બાજુમાં ઊભો ભીમે દેખાય. ભીમ તો અને રાતે સ્વપ્નમાં દેખાતો હતો, બધું દેખાય કે. દ્રોણાચાર્ય કે બેસી જાય હેઠો કે. જેટલાને ઊભા કર્યા ને એને લગભગ બધાને બધું દેખાતું હતું, હેઠા બેહાડી દીધા. છેલ્લે અર્જુન ઊભા થયા. દ્રોણાચાર્યે પૂછ્યું તને શું દેખાય? તો કે મને ખાલી પક્ષી દેખાય છે કે. પક્ષી સિવાયનું બીજું કાંઈ નહીં દેખાતું કે. તો કે બોલ પક્ષીના અંગો કેવા છે? તો કે હવે મને ખાલી પક્ષીનું મસ્તક જ દેખાય છે, અંગોય નથી દેખાતા. અને ત્યારે દ્રોણાચાર્ય બહુ ખુશ થયા અને કહે છે કે મારી બાણ
અને પક્ષીનું માથું ઉડાડી નાખ્યું. આર્ટિફિશિયલ પક્ષી હતું. એટલે દ્રોણાચાર્યને એમ થયું કે આ એકદમ હવે પાકો ધનુર્ધર થઈ ગયો છે. ત્યારે દ્રોણાચાર્યએ એવું કીધું કે હવે બધા પાંડવો અને કૌરવો કહે છે કે તમે બધા ભણી રહ્યા, હવે તમે ઘરે જઈ શકો છો. તો પાંડવો અને કૌરવો કહે છે કે તો પછી ગુરુ અમે દક્ષિણામાં શું આપીએ? અને ત્યારે દ્રોણાચાર્ય એટલું કીધું કે જો તમારે દક્ષિણા દેવી હોય તો દ્રુપદ રાજાને હરાવી, બંદી બનાવી, પકડી અને મારી પાસે લાવો. અને દ્રુપદને બંદી બનાવી પકડીને મારી પાસે લાવો. હવે જ્યાં બધા આવી રીતની વાત કીધી ત્યાં કૌરવ ને પાંડવ, કૌરવમાં દૂર હું જાઈશ ને હું પકડે. અભિમાની માણસ હોય ને શાંત ન રહી શકે, સમજાણું? હું જાઈશ કે એટલે પાંડવોમાં તો યુધિષ્ઠિર બહુ ધીર ગંભીર હતા. એટલે એને કે કાંઈ નહીં, તું જા તમને. એટલે આને એમ કે હું લઈ આવું તો જશ મારો ગણાય એમ, અને ગુરુને મેં દક્ષિણા દીધી કહેવાય એમ. એટલે ગુરુને એટલે એ પોતે ઉપડ્યો ગયો બધાને લઈને, પણ હારીને આવ્યો પાછો. દ્રુપદ રાજાએ હરાવી દીધા. પછી અર્જુનને મોકલ્યા. અર્જુન ગયા, હારે ભીમ ગયા. અર્જુને દ્રુપદ રાજાને પરાસ્ત કર્યા. અને હજી દ્રૌપદી અરે વિવાહ નો થયા, સસરા નહોતા બનાવ્યા. કારણ કે સસરા બનાવ્યા પછી ધરાવાય નહીં એમ. એટલે હજી સ્વયંવર નહોતો થયેલો. દ્રુપદ રાજાને હરાવ્યા. ભીમને પહેલું વહેલું યુદ્ધ હતું આ. એટલે ભીમ છે ને બધા સૈનિકોને આડેધડ મળ્યો મારવા, મારે જ જાય, મારે જ જાય. એટલે અર્જુને કીધું કે ભીમ, ગુરુએ ગુરુ દક્ષિણામાં દ્રુપદને દેવાનું કીધું છે, આને મારવાનું નથી કીધું. એ કે આપણે ખાલી દ્રુપદને આપવાના છે, તું એને મારવાનું રહેવા દે. પણ ભીમને શું છે કે અમુક અમુકને એમ હોય ને કે હાથ ચોખ્ખો કરવાનો ટેવ હોય એમ થોડીક, કે ભાઈ થોડોક હાથ ચોખ્ખો કરી લઈએ એમ. અને પહેલો વહેલો મોકો મળ્યો તો યુદ્ધનો એને. એટલે પછી અર્જુને એને રોક્યા, નિર્દોષને મારમાં. અને ગુરુએ ખાલી દ્રુપદ માંગ્યા. દ્રુપદને બંદી બનાવી બાંધી અર્જુન લઈને આવ્યા દ્રોણાચાર્ય પાસે. દ્રોણાચાર્યએ એટલું કીધું કે હું બ્રાહ્મણ છું એટલે હું તમને મારીશ તો નહીં. દ્રુપદ, કારણ કે હવે તો બંદી બન્યા એટલે ગમે થઈ શકે ને. એટલે કે તમે પ્રાણથી બીતા નહીં, પ્રાણ હું તમને પાછા આપું, તમને હું મારીશ નહીં. અને તમને હરાવ્યા છે એટલે તમારું રાજ ઈ હવે મારું રાજ. જેને હરાવી દે એટલે એ રાજ એનું થઈ જાય. પણ એ રાજ હું આખું નથી રાખતો, એમાંથી અડધું રાજ હું તમને પાછું આપું છું. પ્રાણ પણ તમારા આપું છું અને અડધું રાજ પણ તમને આપું છું. અડધું હું રાખું છું. હવે આપણે બે સમાન ખરા? દ્રુપદને કહે છે હવે આપણે બે સમાન ખરા? હવે આપણા બેયમાં મિત્રતા બને? તમે કહેતા ને સમાનતામાં મિત્રતા હોય, તો હવે સમાન. તો કહે છે કે તમારા જેવા ઉદાર, હવે દ્રુપદ શું બોલ્યા? તમારા જેવા ઉદાર મહાત્માની સાથે હું આખી જિંદગી મિત્રતા રાખવા માંગુ છું. પણ બે પ્રસંગ તમે જો, સુદામાનો ને કૃષ્ણનો અને દ્રોણનો ને દ્રુપદનો. એકમાં અભિમાન રાખ્યું તો રાજ અડધું કહ્યું, અને એકમાં કૃષ્ણ ભગવાને સેજ પણ અભિમાન નહીં અને સુદામાને અપનાવ્યા. તો આજે આખી દુનિયામાં મિત્રતાની વાત આવે એટલે કૃષ્ણ સુદામાને યાદ કરવામાં આવે અને ભૂલ્યા નહીં. એટલે તો એક ભાઈ એના મિત્રને કહેતો હતો કે આ કૃષ્ણ ભગવાનને એ કે 16,108 પત્નીઓ હતી તોય સુદામાને ભૂલ્યા નહીં. અને કે આપણા મિત્રના સંબંધ થાય તો મારા ફોન ન ઉપાડે. કે ખાલી હજી આમ સંબંધ થયો હોય કે લગ્ન ન થયા હોય ત્યાં આપણા ફોન ઉપાડતા બંધ થઈ જાય. કે પણ જેમ દિલવાળા માણસો હોય, ભાવવાળા માણસો હોય, એની આ વાતો આપણે થોડી શાસ્ત્રોમાં જે લખાણી. એટલે અંતમાં મારે એ કહેવું કે આ દુનિયામાં ભૌતિક ચીજોની બી જરૂર પડે, વસ્તુ પદાર્થની બી જરૂર પડે, પણ થોડીક પારિવારિક ભાવના, થોડીક ભક્તિ ભાવના પણ જીવનમાં ડેવલોપ કરવી. કારણ કે એક દિવસ એવો આવે આ દુનિયામાં કે એ દિવસે આપણે જવાનું હોય આ દુનિયા છોડીને. તેથી દુનિયાની કોઈ ચીજ હારે આવતી નથી. તેથી જે આપણાથી થયેલા કાંઈ સત્કર્મો કે ભક્તિ ભજન એ જ આત્માની ભેગા આવે છે. અને હજી જુવાની શરીર સારા હોય ત્યાં સુધી ખબર ન બહુ પડે, પણ મેં એવા લોકોને જોયા છે કે જે શરીરોમાં ખૂબ રોગ થયા હોય,
અને વૃદ્ધાવસ્થાઓ હોય, ખૂબ પીડાતા હોય, એ લોકોને તમે પૂછો ને તો એક જ વાત કરે કે હે સ્વામી, હવે દયા કરજો, ફરીને જન્મ આવે નહીં, ફરીને શરીર ન આવે. જેણે બહુ શરીરના દુઃખો ભોગવ્યા હોય ને એ એક વાત કરે કે હવે ભગવાનને પ્રાર્થના કરીએ ફરીને જન્મ ન આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. સ્વામી કે કરોડ કામ સુધર્યા અને જો મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? હમણાં અમારે ભક્તિજીવન સ્વામી ધામમાં ગયા 93 વર્ષની ઉંમરે. તો 2-4 દિવસ પહેલાં મેં સ્વામી અરે વાત કરી તો સ્વામી મને કહેતા હતા, મને કે એવી ભગવાનને પ્રાર્થના કરજો ફરીને જન્મ લેવો ન પડે. એટલે 93 વર્ષની ઉંમરે એટલા વર્ષ સાધુમાં કાઢ્યા પછી સાર રૂપે માંગણી શું કરે કે ફરીને જન્મ ન લેવો પડે. કારણ કે આ લોકમાં આવો એટલે અહીંયા કોઈનું સેટિંગ સરખું રહેતું, અહીંયા સેટિંગ થાય ને વિખાય, થાય ને વિખાય, એમ 2-5 વાર કરીને ત્યાં આપણે જવાનું થઈ જાય, બરાબર. અને અહીંયા આ સૃષ્ટિ જ્યારથી થઈ ત્યારથી તમે જો અહીંયા જેટલી પ્રોપર્ટી છે એટલી એમની એમ છે. અહીંયા કોઈ કાંઈ લાવતું નથી એટલે અહીંયા પ્રોપર્ટી વધતી નથી, અને અહીંથી કોઈ કાંઈ લઈને જાતું નથી એટલે અહીંયા પ્રોપર્ટી ઘટતી પણ. જે બધા આવીએ એમાં ને એમાં રમવાનું, રમી રમીને વયું જવાનું, મારું મારું કરતા, બાકી હારે કોઈની કાંઈ આવતું નથી. એટલે જાતા પહેલાં જે કંઈ સારો થોડુંક આપણાથી કાર્યો થઈ જાય એટલો જિંદગીનો લાભ કહેવાય. ક્રિકેટર રમવા ઉતરે એટલે આઉટ તો થવાનો જ હોય, પણ એ આઉટ થતાં પહેલાં જેટલા ચોકા છક્કા મારીને સ્કોર સારો ઊભો કરી દે તો પછી ભલે ને આઉટ થઈ જાય તો એ લોકો શું કરે ભાઈ? તાળીઓ વગાડે ને. કારણ કે એક આમ ઘડીકમાં આમ તમારે જો તો 50-60 બોલમાં સેન્ચુરી ઠપકારી દીધી હોય, અને પછી કદાચ એ જાતો હોય ને સ્ટેડિયમમાં તોય બધા ઊભા થઈને તાળીઓ વગાડે કે ભાઈ સ્કોર સારો ઊભો કરી દીધો. એમ આપણે બધા જ્યારે આઉટ થવાનું આવે એ પહેલાં સારા આપણાથી સત્કર્મો અને ભજન ભક્તિનો સ્કોર સારો થઈ જાય તો ભગવાને પછી આકાશમાં તાળીઓ વગાડે, બટા સારું કામ કર્યું. કે માણાનો દેહ તને દીધો તો પણ સાર્થક કર્યો. કારણ કે પરીક્ષિત રાજાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરીને ધન્યવાદ દીધા કે ધન્ય હો પરીક્ષિત, ધન્ય હો કે 7 દિવસમાં તે આત્મકલ્યાણ કરી લીધું. એટલે દેવતાઓ પણ એનું સ્વાગત કરવા તૈયાર થાય. દાદા ભીષ્મ જતા હતા તો કૃષ્ણ ભગવાને પણ એ જ વાતો કીધી. તો જ્યારે અંતકાળ આવે એ પહેલાં ભજન ભક્તિ આ લોકનું બી કરવું જ જોઈએ બધું, એની કોઈ ના ન હોય, અને એ તો કરવાનું જ હોય. બધી કર્તવ્યો આપણા હોય, પૈસા કમાવા પડે, મહેનત કરવી પડે, બધું કરવું પડે. આ અમારે કાંઈ લેવા દેવા નથી તોય મહેનત કરીશી તો તમારે તો કરવી જ પડે, એની કંઈ ના ન હોય. પણ એની સાથે સાથે ભજન ભક્તિ પણ કરવા જોઈએ અને સત્કર્મો પણ કરવા જોઈએ, પારિવારિક ભાવના પણ રાખવી જોઈએ. એટલે હું બધાને એક વાત કહેતો આવું છું કે સારી સંતતિ તૈયાર કરવી હોય ને તો એક તો બધાએ પોતાના છોકરાઓને ગુજરાતી ભાષા શીખવાડી દેજો. ભાષા આવડવી જોઈએ. હા, છોકરાઓ નાના હોય ત્યાંથી આ સાબર ભજન મંડળમાં લઈ જવા, તબલા વગાડતા આવડવું જોઈએ, મંજીરા વગાડતાય તો એને શું થાય કે આ આપણું ભજન મંડળ છે. ભાષા આવડે ને જેને, એ ભાષા હારે જોડાયેલો હોય એ સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે. એટલે ભાષા એ આપણને આવડવી જોઈએ. આપણા ગોંડલના મહારાજા થયા ભગવતસિંહ મહારાજા, એમણે આપણી ભાષા લુપ્ત ન થઈ જાય એટલે ગુજરાતી ભાષાનો કોશ બનાવ્યો આખો, જેને ભગવત ગોમંડલ કોશ કહેવામાં આવે. મહાત્મા ગાંધીએ એની પ્રસ્તાવના લખી અને બાપુએ એમ કીધેલું કે તમે ગુજરાતી ભાષાની બહુ મોટી સેવા કરી છે. હા, બહુ મોટી સેવા. પાળો શબ્દ આવે ગુજરાતી, પાળો, તો એને તમે વિવરણ જુઓ ને તો એમાં બધું લખેલું આવે. ખેતરમાં એ કે પાણી રોકવા માટે જે બાંધવામાં આવે એને પાળો કહેવાય, નદી કાંઠે હોય એને પાળો કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ કે દીક્ષા લેવા જાય ને ધોળા કપડાં જેને પહેરાવે એને પાળો કહેવામાં બધું જ લખ્યું એણે.
મહારાજા કૃષ્ણકુમાર ભગવતસિંહ મહારાજા એને કોઈ નવો શબ્દ ગુજરાતીનો સાંભળવા મળે એ અહીંયા હાથે ક્યાંય ઓલું ન હોય કાગળ કે અહીંયા હાથે લખી લેતા અને એનો અર્થ જાણી લેતા. કારણ કે ગુજરાતી ભાષા એ બધી ઘણી બધી પ્રાંતમાં ઘણી બોલાતી હોય. અમુક શબ્દો તમારા પ્રાંતમાં બોલાતા હોય, અમુક કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં કેટલા અલગ અલગ ભાષાઓ ગુજરાતમાં બોલાતી હોય, બધું લખી લેવામાં આવે. તમારું ઉત્તર ગુજરાતમાં બોલાતી હોય તો એમાં આખું થોડું જુદું બોલાતું હોય. હવે એમાં એ શબ્દોમાં ધ્યાન ન રાખે તો પાછું ગડબડ બી થઈ જાય. અમારે રાજેશભાઈ બોલતા હોય તો એક બે શબ્દો એમાંથી હું શીખી ગયો. એટલે કે મારે કહેવાનું ક હવે હું તમને અહીંથી કહેવાનું ક હવે એમ, એટલે એમ શબ્દો આવે બધા. હવે અમે કાઠિયાવાડી હોય કહેવાનું કે હવે એમ બોલી, અને તમારે છે તો થોડું ત્યાં આકારની જગ્યાએ ઓકાર ઉત્તર ગુજરાતમાં બોલે કે ગોમમાં જવું છે મારે, એ કે 5-7 માણા આવ્યા હતા, એ કે અમે 5-7 કહી, બરાબર, તમે 5-7 કહો, ગોમમાં એ કે ગોમમાં શું જવું છે કે એમ. એટલે આખી ચીજ જ જુદી આવતી હોય. અમારા જામનગર બાજુના લોકો છે એ અળ ન બોલે, એ ર બોલે. આપણે થાળી કહીએ ને તો એ થારી બોલે. થારી કરશો લાવજો એ કે એમ, થારી કરશો, કળશો અને કળશો, એ અળ ન બોલે, ર બોલે, થારી કરશો. હવે એમાં તો બહુ વાંધો ન આવે, પણ અમુક શબ્દોમાં બહુ માથાકૂટ થાય. આપણે કહીએ કે ભાઈ તમે આજે મળી ગયા તે બહુ સારું થયું, બરાબર. આપણે એમ કહીએ કે તમે આજ મળી ગયા તે બહુ સારું થયું, તીવડે તમે આજ મરી ગયા તો બહુ સારું થયું. અળનો ર બોલે. એટલે આખું જે છે અમુક ભાષાઓ, પણ હરેક ભાષાની મીઠાશ હોય, હરેક ભાષાની ચીજ હોય. અમારે એક વાયોલિનવાળા ભાઈ હતા, તે એ મને એક દી કે સ્વામી એક દી હું મંદિરે બોકડા ઉપર બેઠો હતો ને, કે તે મેં કીધું મંદિરમાં બોકડો ક્યાંથી, મેં કીધું. પણ હવે પ્રદક્ષિણામાં ઓલા બાકડા હોય ને, જે બાકડા એની ઉપર બેઠો તો એ આકારને ઓકાર બોલે. મને કે હું મંદિરમાં બોકડા ઉપર બેઠો તો નહીં કે. એમાં થયેલું કેવું, અમારે સુરતમાં એકવાર કોઈ બ્રિજ નીચે બમ મૂકી દીધેલા, અણુ બમ લીલા કપડામાં બાંધી અને મૂકી દીધેલા. એટલે પછી તો જોયું કે ભાઈ બધી આવું બાંધેલું છે, પોટલિયું દેખાય, પોલીસ આવીને જોયું તો કાંઈ બહુ વાંધતું નહીં, પણ સિક્યુરિટી ટાઈટ થઈ ગઈ કે ભાઈ હમણાં બધું ધ્યાન રાખો, કોઈ કાંઈ આવી રીતે આવી ન જાય. એમાં મહેસાણા બાજુનો એક ભાઈ શિયાળાનો સમય સુરતમાં બામ વેચવા માટે આવે. ઠેલો ભરેલો, ત્યાં બરોબર જકાતના કે ઊભો રહી ગયો અને પૂછ્યું કે આ ઠેલામાં શું છે, તો કે બોમ્બ છે, બોમ્બ કે બોમ્બ છે એ કે બોમ્બ કે. પોલીસે જોઈ આવીને ત્યાં તો આપણે શું છે કે કેસ પછી નીકળે, સર્વિસ પહેલાં થઈ જાય. આની જેમ નહીં કે ભાઈ રિપોર્ટ આવે પછી દવા દેવી. આપણે ત્યાં કોઈ પણ ચીજ હોય દવા પહેલી દઈ જ દેવામાં આવે. કોઈ ચોરી કરી હોય તો પછી પોલીસ જે કરવું કરવા, પહેલાં તો આપણે જ દવા દઈ દેવાની એને. એટલે બોલે બોમ્બ કીધું ને એટલો માર્યો અને પછી ઠેલો ખોલ્યો, ત્યાં તો બામની ડબ્બીઓ. એટલે પોલીસ કે આમાં તો બામ છે, કે એટલું હું કહેતો હતો કે બોમ્બ છે, બોમ્બ એ કહે. તો કે હવે આનું શું કરવાનું? પોલીસને કે મને માર્યો અહીંયા લગાડી દો, એ કે માર્યો અહીંયા લગાડી દો, એ કે. એટલે પણ એ ભગવતસિંહ મહારાજા એને એ રાજા હતા, સ્વામિનારાયણ સંપ્રદાયનો યોગ હતો એને, પણ એ રાજાએ પણ એક ભાષાની સેવા કરી. આટલો ભગવદ્ ગોમંડળ કોઈ આટલી મહેનત કરીને વિદ્વાન જે ન બનાવે એ કામ રાજાએ કર્યું. કેટલા વર્ષ સુધી એણે મહેનત કરી. હા, કેટલા માણસો રાખેલા, ક્યાંય પણ શબ્દ ગુજરાતી મળે એનો અર્થ જાણો અને લખી લ્યો અને કોષમાં સામેલ કરો. ભગવદ્ ગોમંડળ ક્યારેક તમે જોજો, બહુ ઝાઝા વોલ્યુમ બનાવ્યા છે એના. તો મારું કહેવાનું કે કોઈ પણ, હવે એ રાજાએ એ ન કર્યું હોત તેને કોણ કહેવા આવે તમે કેમ આ કામ ન કર્યું, બરાબર છે. પણ એક ગુજરાતી તરીકે એની ફરજમાં એણે લીધું કે મારે મારી ભાષાની સેવા કરવી. એમ મારે ને તમારે ખાસ, મારે બધાને તમને એ એક કહેવું કે ગુજરાતી બાળકોને ખાસ શીખવાડી દેજો. બહેનો ભાઈઓ,
છોકરાઓ સ્કૂલમાં ભણવા જાય એ પહેલાં ગુજરાતીમાં જ બોલવાનું, ઇંગ્લિશ શબ્દ આવવા જ નહીં દેવાનો. હા, એને ગુજરાતી જ તે. અને જ્યારે પછી એ છોકરાઓ મોટા થઈ જાય, સ્કૂલમાં જાય, ત્યારે પણ મારું તો એવું કેવું, ઘરે તો જે ગુજરાતી હોય ને એને ગુજરાતી જ બોલવાનું રાખવાનું. ઇંગ્લિશ તો એને બહાર જશે એટલે આવડી જ જવાનું. અમારે અહીંયા અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવી ગુજરાતમાં, સુરતમાં. શું કરવા કે આખી ઇંગ્લિશ મીડિયમ ચલાવીને ત્યારે માંડ થોડુંક એને ઇંગ્લિશ આવડે, કારણ કે એ બધા ગુજરાતીમાં જ બોલતા હોય. બરાબર છે, કારણ કે ભાષા જ ગુજરાતી. એટલે બહુ ઇંગ્લિશ મીડિયમ રાખીએ આપણે ત્યારે થોડુંક ઇંગ્લિશ બહાર ગયા હોય તો એને કામમાં આવે. એમ અહીંયા ભણવા જશે એટલે એને ઇંગ્લિશ તો આવડી જ જવાનું છે. એને ગુજરાતીનો માહોલ અને સંસ્કૃતિનો, હું તો એવું માનું કે જ્યાં સુધી જો બને ત્યાં સુધી ગામમાં થોડા થોડા લાવતા જ રહેવા જોઈએ. નાના છોકરા હોય ને ત્યારે એને ભારત લાવવા જોઈએ, ભારતના તીર્થસ્થાનો બતાવવા જોઈએ, મહિનો એવું લાગે તો ત્યાં રાખવા જોઈએ. તો આખી, અને હવે તમે દાદા દાદી ભલે ને એકાદું મકાન રાખવાનું, ગામડે ન ફાવે તો અમદાવાદમાં રાખજો, બરાબર, પણ તમે પછી રિટાયર્ડ તો થવાના છો. છોકરાઓને લઈને વયું જવાનું, મહિનો દાદા દાદી ભેગા રહે અને ત્યાં ગામડે રહે છોકરાઓના છોકરાઓ, તો કમસે કમ એનામાં આ વસ્તુ આવી જાય. પછી એમના બા બાપુજી દાદા દાદી થાય ત્યારે એવડાઈ એના છોકરાને લઈ જાય. તો થોડીક પરંપરા, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો દેશ પ્રત્યેનો લગાવ એ એનામાં રહેશે તો એની જિંદગી અને ભાવિ પેઢી આપણી હારી થશે. એટલે આ ખાસ વાત મેં તમને એટલા માટે કીધી કે જે છોકરાઓને ગુજરાતી નથી આવડતું એ છોકરાઓમાં પછી આપણી સંસ્કૃતિ રહેતી નથી, એટલે મેં તમને આ વાત કીધી. અને આ વાત વધારે પછી મને પ્રેરણાદાયી લાગી. ઓસ્ટ્રેલિયામાં એક ઓસ્ટ્રેલિયન ભાઈએ જે મને કીધી ત્યારથી મને વધારે એ એમ કહેતો હતો કે તમે તમારા છોકરાઓને તમારી ભાષા શીખવાડજો. હા, એ જે તમે સાંભળો ને તો તમે જો. जय स्वामीनारायण. एक प्रश्न उठता है 50 साल पहले જો આ ભાઈ જે છે ને આ ઓસ્ટ્રેલિયન છે, સિડનીમાં રહે છે ઓસ્ટ્રેલિયામાં. એના બાપ દાદાઓ લગભગ વર્ષો પહેલાં અંગ્રેજ શાસન વખતે ત્યાં ઇન્ડિયા રહેતા હશે, અને આ નાનો હશે ત્યારે ભારતમાં રહેલો હશે, થોડોક નાનો હશે ત્યારે, કે દાદા દાદી ભેગો જાતો રહેતો હશે, કે જે રીતે 5-7 વર્ષ એ ભારતમાં રહેલો. પછી એ હિન્દી શીખી ગયેલો, કારણ કે નાનો 5-7 વર્ષ રહ્યો હોય એટલે ભાષા હિન્દી થોડી થોડી શીખી ગયેલો. પછી બી એને દેશની સંસ્કૃતિ બહુ સારી લાગી એટલે અવારનવાર આ ભારત આવતો રહી અને ભારતમાં બધી ફરે, વિચરણ કરે, અને એને હિન્દી ભાષા ફૂલ આવી ગઈ. એટલે એ ભાઈ જે વાત કરે ને એ તમે જુઓ, વિદેશનો છે અને છતાંય એને ભાષા પ્રત્યે ગૌરવ છે, એ તમે જુઓ. जय स्वामीनारायण. एक प्रश्न उठता है 50 साल पहले जब मैं 11 साल की उम्र था, तो आप समझ सकते हैं मेरा उम्र, उस वक्त तक हम कोई भी हिंदुस्तानी ऑस्ट्रेलिया में नहीं मिला. आप देखिए एक गोरा है आपके सामने में और सारा हिंदुस्तानी मेरे सामने में. तो इसमें एक आपका घर में एक बड़ा प्रश्न हो जाता है, क्योंकि आप देख रहे हैं गोरा हिंदी बोल रहा है, आप लोग यहाँ पर ऑस्ट्रेलिया रहा है, इसको यहाँ पर अपना देश बनाया है, लेकिन प्रश्न उठता है कि घर में किस भाषा में बात करेंगे. और दुख का बात है कि बहुत सारा, खाली यहाँ पर नहीं, दिल्ली और बॉम्बे में भी अंग्रेजी अपने बच्चे को उसको मातृभाषा बनाने का कोशिश कर रहा है. तो उससे क्या होता है, मैं आपको स्पष्ट बताना चाहता है कि अगर आप अपने घर में शुरू से अपना बच्चे को अपना मातृभाषा, चाहे गुजराती है, चाहे हिंदी है, मराठी है, तमिल है, तेलुगु है, उनको जब बड़ा हो जाएगा उनको दूसरा भाषा सीखने में बहुत बड़ा कष्ट होगा. तो कृपया करके यहाँ पर चिंता मत करो, आपका बच्चा जब बाहर जाएंगे, स्कूल जाएगा, विद्यालय जाएगा, बहुत आसानी से अंग्रेजी सीख जाएगा और ऐसे ऐसे शब्द सीखेगा जो आप चाहते भी नहीं कि वो बोलेगा. लेकिन अगर अच्छा संस्कार पहुंचाना है तो अपना भाषा उनको सामने में हमेशा नियम बनाओ घर में बोलना. और वो कोई छोटा चीज़ नहीं है, ये बहुत बड़ा चीज़ है. બરાબર, એમણે શું કીધું કે તમે ઘરે નિયમ બનાવો કે તમારી માતૃભાષા બોલવી. એટલે વારે વારે મેં આ વખતે
મેં જોયું જે છોકરાઓને ગુજરાતી આવડે એનું બિહેવિયર જુદું હોય છે અને જેને નથી આવડતી ને એનું જુદું હોય છે. જે દાદા દાદી ભેગા છોકરાઓ રહે છે એનું બિહેવિયર એ જુદું હોય છે અને દાદા દાદી વિના મોટા થયા છે એનું બિહેવિયર એ જુદું હોય છે. જે ભારત આવ્યા છે 2 મહિના 5 મહિના રહ્યા છે એના આખા જીવન જુદા, ઓલાના જુદા જોવા મળે. આ તો આપણે જે અમેરિકા રહેવું એટલે કહેવાય નહીં, બાકી અમુક જોવો ને તમે આપણને એમ થાય કે આની અરે વાત જ ન કરવા, મન જ ન થાય એવું બિહેવિયર એનું હોય. અને ઓલું આખું ચીજ જ જુદી થઈ જાય. એટલે ખાસ એક ચીજ તમે ધ્યાનમાં લેવું, ભાષા અને આપણી સંસ્કૃતિ, આ 2 ચીજ આપણા જીવનમાં ખાસ રહે એવો આપણે બધાએ પ્રયાસ કરવો. અને બને એટલું ભારત પણ બધા આવતા રહેજો. વિશેષમાં તમે બધા હિંમતનગર બાજુવાળા છો અને હિંમતનગરમાં મેં 2 કથા કરી. હમણાં બધા તમે ઠંડી પડશે એટલે લગભગ બધા પાછા ભારત આવશો જ, તો ડિસેમ્બરમાં કદાચ પાછી હિંમતનગરમાં કથા છે, એટલે એ વખતે હિંમતનગર કથામાં આવજો. અને અનુકૂળ હોય તો સુરત સદ્ધામ પણ બધા આવજો, ત્યાં રહેવાની બધી વ્યવસ્થા છે. એટલે ખાસ તમે બધા એવું લાગે તો મોયદવાળા આખી બસ ભરીને આવો એક હારે, એમ બરાબર ને પ્રવીણભાઈ? ને મોયદ હું 3 વાર આવી ગયો છું તમારા ગામમાં, અને આજુબાજુના ગામમાં બધી ખૂબ પધરામણીઓ કરી છે. એટલે ખાસ બધાને એ આમંત્રણને ખાસ વિશેષમાં કે દિવાળી પહેલાં જો આવી જવાના હો તો દિવાળી પછી તરત જ ભાઈ બીજથી અમારી શિબિર થવાની છે 5 દિવસની. અને એ શિબિર છે આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર, મધ્યપ્રદેશમાં આવ્યું ઓમકારેશ્વર, નર્મદા નદીને કિનારે. એટલે એક્ઝેક્ટ નર્મદા નદીને કિનારે જ આપણો સભા મંડપ બનશે કથાનો. અને ઓમકારેશ્વરમાં નર્મદા મૈયાના તટ પર 5 દિવસની સત્સંગ શિબિર થશે. એટલે એમાં લગભગ 500-700 માણસો બધા શિબિરમાં આવશે. અને સંતો ભક્તો ધૂન કીર્તન ભજન પૂજન રાસ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો સાથેની ત્યાં સત્સંગ શિબિર આખી થશે. એટલે કદાચ તમે ત્યારે દિવાળી પહેલાં આવી જાઓ અને ત્યાં શિબિરમાં આવવું હોય તો બી સંતોનો કોન્ટેક કરજો. રહેવા જમવાની બધી જ વ્યવસ્થા ત્યાં કરવામાં આવશે. એટલે તમારે ખાસ આવવું હોય તો એ તમારી જાણ માટે. હવે 2 મિનિટ ધૂન ગાય અને કથાને આપણે વિરામ દઈએ. ભાવ ઓર પ્યાર છે. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 તુમારી જય જય હો 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 સ્વામિનારાયણ તુમારી જય જય હે હો સ્વામિનારાયણ તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હે હો સ્વામિનારાયણ 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 તુમારી જય જય હો 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 સ્વામિનારાયણ 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 હરિ બોલ 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 બોલ હરિ 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 બોલીએ સ્વામિનારાયણ ભગવાન ભગવાન કી જય